એમાં ઊંડી વાત એ છે, મને આ હાસ્યની પ્રેરણા સૌથી વધુ મળી હતી મહાત્મા ગાંધીજીની બે વાત યાદ રાખવાની કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી. અને બીજી વાત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે અમારે હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતા હાસ્ય આવે. મારો એક મિત્ર છે નટવરલાલ, સીતાર શીખે, સવારમાં સ્નાન કરે, શ્વેત વસ્ત્રો ધારણ કરે, નટરાજની પ્રતિમા સામે લઈને સીતાબેન છે, એની ગમે એ સમજણે એક જ તાર વગાડે. એ પાસે એવો ધીરજથી વગાડે, ચીન ચીન. એની પત્ની કે શું ચીન કરો છો? સીતાર વગાડશે ને જેવો કેટલા તાર વગાડે, છણાથી બોલાવે. ઓલો કે બધા ફાંફા મારે છે, મને જડી ગયો. દેવતાના તાર જેને જડી જાય ને એને તો પછી તમે કે તંબુરે ને સાંસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ, જય સિયારામ. સુરતમાં હમણાં કાર્યક્રમ મારે હતો, મેં કીધું તાપી નદીમાં પૂર આવ્યું અને એમાં તબલાની ગોળ જેટના સમાજથી જાતી ભજન મંડળીના બે સભ્યો લઈ ગયા કે જોડ આમ નામ જાય છે અને આપણે પાછી જરૂર છે. જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે? ખાડકા પૂરમાં બોલો, પણ જોડ પકડી ત્યાં ખેંચીને તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા અને કઈએ બાંધેલા સંતના હાનિયામાં અમારે ગામડામાં હાલતા હાલતા તબલા વગાડે. નંદલાલ મેરે આવું ઘરે કામ છે ત્યાં ગરિયામાં આવ્યા તાપીમાં ઉતર્યા. પછી તો જુવાની હવે સારવાર કરી, દવાખાનામાં દાખલ થયા. પણ ભાનમાં આવ્યા તે પહેલું એટલું બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો કરી જવાય. જીવનમાં જો એકાદી કલાનો સંગ હોય ને તો કરી જવાય. એટલે હું વિશુદ્ધ હાસ્ય સર્જવું અને રજૂ કરું, જીવતરની વાતો અહીંયા વણી લેવી અને જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરો. રાષ્ટ્રપતિ ભવન અને 8મી નવેમ્બર 2021 મોદી સાહેબ પદ્મશ્રી એવોર્ડ મળ્યો ને પછી અમને અમિત શાહ સાહેબ મળવા, પછી મોદી સાહેબ મળવા. અને સીએમ હતા ત્યારે આશકવાનું મળેલો ખરું. એટલે મને મળવા આવ્યા, મારી હવે હાથ મેળવી કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. ખુશ થયા, પણ મને કે તમે આ ગણતરી કરવાનું કેવી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું. એટલે 8મી ડિસેમ્બરે 86 વર્ષ પૂરા થયા. આ 87મું વર્ષ શરૂ થયું. અને હવે મને જ્યાં જોઈ આ સ્વાસ્થ્યનું રહસ્ય પૂછે મને, એટલે હું કહું કે પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું. કઈ વાત મળ્યા મારા કાર્યક્રમ તો સૌ પ્રસંગો એ હોય અને જ્યાં જઈને ઉત્તમ પ્રકારનું ભોજન આવે. બપોરે જેમાં અમે હારામાં ભોજન તો પછી તકલીફ એક થાય છે કે બહાર હારું હારું ખાઈને ઘરે નથી ભાવતું. બહાર જે રીતે જીમાં હોય ને એવું મળી ઘરે કરવા. ચટણી નથી, અથાણા નથી, રાયતા નથી, છાશમાં જીરું નથી નાખ્યું, કોઈ મિષ્ટાન નથી. તમારી પત્ની કે શું પ્રોગ્રામ દેવા આવ્યા છો? ઘરે પાછા આવતા રહ્યા. ગમે એટલા ફરી જ્યાં ઘરે પહોંચી કે બસ આવતા જ જ્યાં પ્રોગ્રામ હતા એ જે આવ્યા. એટલે આ કેરીની સિઝન છે ને, મને એમ કે રસ કાઢ્યો હોય છે. મેં કીધું કેરીના રસમાં સૂંઠ નાખવાની હોય. મને કે રસ જ નથી તો શેમાં સૂંઠ નાખે? એમને ફાંકડો મારી જાઓ. રસ ત્યાં પ્રોગ્રામ અહીંયા ખાઈ લેજો. એટલે હું વાત કરી કરતો, પત્રકારો પૂછે મને નામ શાહબુદ્દીન અટક રાઠોડ જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત કઈ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાંટ દિયા ભગવાન કો,
जमी आसमां को भी बाटा मत बाटो। तो हिंदी हम वतन है, हिंदुस्तान हमारा। आटली बात पूरती है भाई। હવે ક્યાં સુધી એમાં પાછા હાથ પૈયા કરવા? તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? હું તેમાં હું ન કહ્યું. હું સહનશીલ છું એવી તમે જરાક નોંધ કરો. લિંકન એક નોટ કરાવતા, એમાં એક ભાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. એટલે સેક્રેટરી કે સાહેબ આ કરકશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે. વેરી ટોટ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી? હેનરી ફોર્ડને એક પત્રકારે પૂછ્યું કે તમારું લગ્ન જીવન એ સફળ છે, ઉદ્યોગપતિ તરીકે તમે સફળ, તો આ બે વાતને એક જ વાક્યમાં કહી શકશો? એટલે હેનરી ફોર્ડ કે હા, એક જ મોડેલને વળગી રહેવું. અને જીવનમાં કેટલી સરળતા હોવી જોઈએ એનું એક ઉદાહરણ આપ્યું. ફોર્ડે એના સંસ્મરણો લખ્યા. એમાં એક સંસ્મરણ આવું છે, મારી પોતાની કાર લઈને સવારમાં નીકળ્યો. ખુશનુમા વાતાવરણ હતું, પવન વાતો હતો, ઉપર આકાશ હતું, નીચે રસ્તો હતો, હું કાર હલાવી જતો. એમાં અવાજમાં મીઠો ફેર પડવા, એટલે થોડીક વાર તો કાર ખોટું ઊભી રહી. મેં મારી સમજણ પ્રમાણે એને ચાલુ કરવા પ્રયાસ કર્યો, પણ મોટર ચાલુ ન. એમાં ખેડૂત નીકળ્યો ગાડું લઈ. એને મેં વિનંતી કરી કે ભાઈ નજીકના ગેરેજે પહોંચાડી દેશો. બોલો કે પહોંચાડી દો, ના શું. એને ગાડામાંથી દોરડું કાઢી ફોર્ડની કાર ગાડામાં બાંધી દીધી. લઈ ગયો ગામડાનું ગેરેજ, પણ મને રિપેર કરી દીધું. ફોર્ડે એનું બિલ ચૂક્યું. આ ખેડૂતને $10ની નોટ આપી. થોડું કહે મારે નથી જોતા. નહીં, લ્યો લ્યો. તોય ખેડૂતે ના પડી, એટલે ફોર્ડ કે સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક છું. ત્યારે ઓલા ખેડૂતે કીધું સાહેબ તમે ગમે હો, હું એટલું સમજ્યો કે ફોર્ડ આવા છોછા કઈ ન નીકળે. ફોર્ડ આવા છોછા કઈ ન નીકળે. આ વાત એને સંસ્મરણમાં લખી છે. વર્ષોથી હું દાદી હાથે બનાવી દઉં છું. મંગલદાસ ટાઉન હોલમાં કાર્યક્રમ હતો ને કાપડિયા ગેસ્ટ હાઉસમાં ઉતરતા જોઈએ તો હું વાટકી ભૂલી ગયો દાદી બનાવવાની. એટલે ઉતર્યો નીચે. સ્ટોરમાં જઈને મેં કીધું ભાઈ દાદી બનાવવા માટે વાટકી આપો. એટલે એને મને વાટકી આપ્યો, પણ હારે પાછો મોટો વાટકો આપ્યો. મને કે જાદુ કામ લેતો હોય ને તો આ રાખો. મેં કીધું જાદુ નથી લેતો, મારા પોતો રહેશે. હું જોઈ વિચારીને વાત કરીશ. હું હેડમાસ્ટર છું, તું સમજે છે હું નથી. કોઈ મને કે તમને જોઈ ગમે એ ભૂલ ખાઈ, તમને જોઈ ગમે એ ભૂલ ખાઈ જાય એવું. આવા ઘણા અનુભવ થાય. અમદાવાદ આવે ભાષા બદલી જાય. અને હું બોલું છું સૌરાષ્ટ્રની લોકભાષા, મેઘાણી જે લખી 18 કિલોમીટર થયો ચોટીલા, મેઘાણીનું જન્મસ્થાન, મારા ગામ થાન. અહીં આવી એટલે પૂછે કેમ આવ્યા કે? એટલે અમે કે આ આવ્યો. તો કે આ વખતે આવો ને, તારા અમારે ચોક્કસ ને ચોક્કસ આવજો. અત્યારે આવ્યો એનું શું? જે આવ્યો એ તેવી ચિંતા હોય. આવું તમે 5 વર્ષથી કહો. અને એક ઘરેમાં મહેમાન છે ને, તો નાના બાળકો એ જીદ કરી કે અમારે કાંકરિયા પ્રાણી સંરક્ષણમાં મંદિર જોવા જવું. નાના બાળકો કે કાંકરિયા પ્રાણી સંરક્ષણમાં વાંદરા જોવા જવું. અમારા બેને વળી સમજાવ્યા બાળકોને કે ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંદરા જોવા જવું. પછી તો અમે કીધું અમે સિંહ શું ધક્કો ખાવ.
24 વર્ષમાં મહેમાન થયેલા અમે ઘર કરીને 20 તો ભેંસો પોતાની. મને કે મહેમાન 3-4 તાહડી દૂધ પી જાઓ. સૌરાષ્ટ્રમાં આવડી મોટી તાહડી ન પીવાય, કીધું મહેમાન ઓળા થઈ જાય. અને કે તાહડી દૂધ પીવાતું નહીં. પીવો ને ભલામણ. અમે માનશો ભેંસને પાડો ધારી ગયો. આવા અનુભવ થાય. એક મહિલા પત્રકારે મને પૂછ્યું, તમારા પત્નીને તમે ઘરકામનું મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે. અમુક વાત સમજે તો જ મજા આવે. હા, એટલે આમાં સત્સંગ સભા હોય એવું બધું દેખાય. પણ આમાં વૃદ્ધો છે, મુરબ્બીઓ છે, માતાઓ, યુવાનોનો વર્ગ છે. વૃદ્ધ શબ્દની બહુ મજા. જ્ઞાનમાં, અનુભવમાં, સમજણમાં જે વૃદ્ધિ પામ્યા ને એનું નામ વૃદ્ધ. એમ ન સિવાય તો બીજો શબ્દ છે ઘરડા. ઘરડામાં જેના જીવન પડી ગયા એ ઘરડા. જબાનું બટન બંધ હોય ને તેનું માસું નાખી દે, પછી ફટા આખા ઘરનું ક્યાં મરી ગયા હોવ. આ ઘરડાનું લક્ષણ છે, વ્રતનું નહીં. મહાભારતની વાત છે, જે સભામાં કોઈ વ્રત નથી ને સભાનો કોઈ અર્થ નથી. અને વ્રત માટે પાછી એ વાત કરી છે કે જે વૃદ્ધ સત્યનું ઉચ્ચારણ નથી કરતા એના જીવનનો કોઈ અર્થ નથી. પણ બહેનો છે, યુવાનો છે, અમારી મોટી ભાગ છે, મોટો ભાગ યુવાનોથી શરૂ થાય. અને જોવાનિયા માટે મને લાગણી પહેરે છે, કારણ કે ભોળા હૃદય ના હોય. જરાક કોઈક હસીને વાત કરે ને મનમાં તો દેખાડે ને, ગાય આવી જાય માયલા જાય. કોકના સામાન બધે ઉપાડવા, કોકના છોકરા રમાડવા, ખિસ્સામાં પૈસા હોય નહીં, આઈસ્ક્રીમના વડે રાખીને બેઠા હોય. પણ સમંદરના તરંગો ચાંદનીમાં ભીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી ભીન લાગે છે. એ કુદરત વખતે માનવ એક સરખો છે અનુભવા. જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. અને જે જોવાની આમ કોકડા ગોળે ઝાંખી ફોડાવીને ફરતા હોય ને, વાત વાતમાં કહેતા હોય કે સમાજ को बदल डालो, हिंदुस्तान को बदल दो, दुनिया के इतिहास की करवटे बदल डालो. આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે એને ખબર પડે ઘરની દીવાલ ભંગાવ્યા જેવી છે, બાકી કાંઈ કરે. એટલે પ્રસંગ જ કહી દઉં જુવાનીઓનો. ખાનગઢ મારું ગામ છે અને જે શાળામાં હું ભણતો ને અહીંયા શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે હું 13 વર્ષ શિક્ષક રહ્યો, 25 વર્ષ આચાર્ય મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાનગઢ. અને ભારતીય વલણની ફલશ્રુતિ એટલે જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહો. મેડમ મોન્ટેસન દુનિયાની મહાન શિક્ષિકા, મેડમ મારિયા મોન્ટેસન. એને પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ એજ્યુકેશન? શિક્ષણ વિશે શું જાણો છો? તો મેડમ આન્સર્ડ, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. મેં મારા બાળકોને ચાહી હતી. અને વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જીવનમાં સમાજમાં આટલા બધા સંઘર્ષો અને સમસ્યાઓ સર્જાયનું કારણ શું ખબર છે? પ્રેમનો અભાવ. ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. સત્ય એટલે જે છે તે જોવું. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ ને એનું નામ પ્રેમ છે. અને કમ્પેશન, કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. કમ્પેશન એટલે કરુણા. મારે એક ઠેકાણે કરુણા માટે બોલવાનું, એનાથી ખાલી એક ઉદાહરણ આપ્યું. ભગવાન બુદ્ધ જયપુરના રસ્તે જતા, એમાં એક વિસ્તાર એવો, ત્યાં એક પશુઓને વટસ્થાન માટે ઊભું રાખે. એટલે બુદ્ધે પૂછ્યું અમે કેમ નહીં રાખ્યું? તો કે અમે એમાં વટ કરશું. શું કામ? તો કે અમને પુણ્ય મળશે.
કે ભગવાન બુદ્ધ એ પશુની જગ્યાએ ઊભા રહી ગયા કે મારો વધ કરો, આ પશુને છોડી મૂકો, તમને વધુ પુણ્ય મળશે. આ પશુ છે એ હું માણસ છું, માનવી છું. તો એ વધસ્થાન ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. દયામાં થોડો કઈ દંભ હોય છે કે ઘણી વિદ્યાર્થીઓ છે, આપો આપણા તરફથી પુસ્તકો આપો, બહેનો છે, વિધવાઓ છે, એને સાદલા આપો. ભૂદેવોને કોઈ જમાડ્યા નથી 2 વર્ષથી, આપણા તરફથી 84 કરો. પછી જમતા હોય ને ત્યારે શેઠ નીકળે કે હું દર્શન કરવા આવ્યો છું. એ દર્શન લેવો આવ્યો, લોકોને ખબર પડે કે આ જમાડે આ દયા છે. ઓલામાં તો બેની યાતના એક જ થઈ. ગાંધીજીએ બેનને સલાહ આપી કે સ્વચ્છતા રાખો, સુગંધતા રાખો. બેને ગાંધીજીને ન કીધું કાંઈ, પણ કસ્તુરબાને ઝૂંપડી દેખાય એવી ગરીબાઈ, એક જ જર્જરી હાડલો એની પાસે. બોલો હવે આમાં મારે કઈ રીતે સ્વચ્છતા રાખવી? ગાંધીજીને આ જ્યારે ખબર પડી તેની એને પ્રતિજ્ઞા લીધી, હવે આ દેહમાંથી 2 જ વસ્તુઓ રહેશે. 2 જ વસ્તુઓનું જે પછી આખી જિંદગી એમ જ રહી કાઢ્યું. તો એ એમની વેદના અને ગાંધીની વેદના એક જ થઈ ગઈ. આનું નામ કરુણા. વળી આપણે આપણી વાતો તરફ જઈએ. તળાવની પાડે અમે બેઠા હતા, એમાં અમારો એક મિત્ર આવ્યો, વિઠ્ઠલ એનું નામ. આવતાને ધોવા માંડ્યો, હિંચકે ચડી ગયો, છાંગો લઈ અને 4 અડધી ઉધાર ચા મંગાવી. પેલી વિઠ્ઠલને પીવડાવી. એટલે શું કામ આટલો બધો રોજ? મને પણ જેટલી કન્યા પસંદ કરી આવું ને, મારી પાસે હળદે ના પડે. હું કન્યા પસંદ કરું, મારી પાસે ના પડે. એટલે મેં એને સલાહ આપી, તારી બહાર જેવો દેખાવ હોય, એવા સ્વભાવની હોય, એવા કપડાં પહેરી કરી એવી કન્યા પસંદ કરી. મને કે એમ કહ્યું મારા બાપા ના પાડે. બીજો મિત્ર અમારો ધીરજભાવ કાપડિયા, એ ગુજરાતીનો વિષય લઈને બીએમાં પાસ થનારી પહેલો ગ્રેજ્યુએટ. એટલે આને સન્માન કર્યું. તમે જોજો ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો સમાજ હોય ને, એ એક વાત કરે, સજ્જનોનું સન્માન કરે, દુર્જનોનું દંડ. ભારતીય રાજનીતિ છે દુર્જનસ્ય દંડમ સજ્જનસ્ય પૂજા, અને એ જ આપણી ધર્મ નીતિ છે. કૃષ્ણનું જો પરિક્રમાય સાધુનામ વિનાશાય તે દુષ્કૃતા, આ જ વાત છે ને. સજ્જનોનું સન્માન, દુર્જનોનું દંડ. એટલે ઉત્તમમાં ઉત્તમ સમાજ સજ્જનોનું સન્માન કરે, દુર્જનોનું દંડ. સમાજ પતિત થાય. સજ્જનોનું સન્માન કરીએ કે દુર્જનને દંડ ન કરે. તમે ઘણી વાર આમ છાપા વાંચો કે આને આટલા ગુના કર્યા, માણસ શું કે છૂટી જાય છે, આટલા બની જાય છે કે એ છૂટી જાય છે, આમ થાય. એટલે દુર્જનોને દંડ ન દે. અને પતિત જ્યારે સમાજ થઈ જાય ત્યારે દુર્જનોના સન્માન થાય, સજ્જનોની અવગણના. કોપી કરીને 80 માર્ક લેવો ને ગણિતમાં સન્માન એનું થાય. તારી મજૂરી કરીને 70 લાવ્યો એ ન સ્ટેજમાં થઈને કોઈ બોલાવે. એટલે ધીરજભાવનું અમે સન્માન કર્યું અને સ્ટેજ માટે બે પોતે એની પ્રશંસા કરી. અને ધીરું એ ઊભા થઈને પ્રતિભાવમાં એક ભાષણ કર્યું ને, નાચમાં ડંકો જેવો છે. આખું ગામ મીડિયો વાહવા કરવા અને સપડના મીડિયા કાગળ આવ્યા. ધીરજભાવ આમ કાગળ વાંચીને, કન્યા ગ્રેજ્યુએટ છે? બોલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાંથી કરું? મને કોણ સમજશે? આવી વાયડી ચડી. ગ્રેજ્યુએટ કન્યા માટે 7 વર્ષ ગયા. પછી ધીરે ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે. 4 વર્ષ ગયા ઇન્ટર. પછી દેવમાંથી આવી ગયો, હવે મેટ્રિક પાસ ન કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાતો. અત્યારે ધીરજભાવને 39મું વર્ષ આવે અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ.
કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, મને ડાયરે વળગાડો. હું બધો સ્વભાવમાં થઈ ગયો, હૃદયના ઢોર નથી સાંભળ્યો. એવી મહાપોરની આગળ ઢોર મળે વાગવા તો ધીરો વાંચવા પડે. એ બીજી શ્રેણી મોડા બોલાતા લગન અમારી આ ઢોર બીજી શ્રેણી બોલાવવા સારા શકે. લોકમાન્ય તિલક ઇંગ્લેન્ડ ગયા તો ત્યાં એક અંગ્રેજે એવી જિજ્ઞાસા વ્યક્ત કરી કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે, એ જ રીતે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે. આ તો તિલક હતા, વિદ્વાન હતા, એટલે એને કીધું કે અમારા દેશમાં બેન દીકરીઓ છે ને એ સદાચારી સંસ્કારી ને ચારિત્રશીલ, એના માટે વ્રતની જરૂર નથી. પણ સ્વામી એવું નથી. આપણે એમને વ્રત કરવા પડે. એવું દેવવ્રતના કરે, વટ સાવિત્રીના કરે, ઉભા સોમવાર કરે, નાડા કરે, નવા લોકડા કરીને આખા ગામના મંદિર ફરી આવે. આવું પોતપોતાની રીતે મહેનત કરે. ભાગમાં થઈ જે હોય થઈને ઊભું રહે. પણ આ બહેનો એક જ રાત જાગે છે ને એને જાગરણ કહેવામાં આવે. અને અમે 55 વર્ષથી કરી છે ઉજાગર. પુરુષોના ક્યાંય જાગરણ ભર્યા છે, જાગતા તો એ હોય છે. પણ તમે પ્રવાસ કરો ને, જેની ધર્મ ભરશે તેની યાત્રા બની. ભોજન કરો પણ બ્રહ્માર્પણ કરીને પછી આરોગ્ય તો પ્રસાદ બની જાય. અને ઉજાગરામાં જેની ધર્મ ભરશે ને તેની જાગરણ બની જાય. લોકમાન્ય તિલકનો કેસ મુંબઈમાં આવ્યો ને, એ કોર્ટમાં એનો ફોટો હતો. મેજિસ્ટ્રેટે કીધું ગુનો શું હતો તિલકમાં ખબર કે સ્વરાજ મારા ધર્મથી અધિકાર હે આની વેતના, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. આ ભાવનાનો પ્રચાર કરવા માટે એમણે 1893માં ગણેશ ઉત્સવ શરૂ કર્યો પૂનામાં. પરશુરામ પોર્ટીના હિસાબે થાનમાં 62 વર્ષ આવ્યો. 62 વર્ષ સુધી સંસ્કારની સરવાણી ચાલુ રહ્યો. મહારાષ્ટ્રનું મેજિસ્ટ્રેટે શરત કરી કે જો તમે માફી માંગી લો બ્રિટિશ સલ્તનતથી તો મહારાષ્ટ્રમાં રહી, જો માફી નહીં માંગો તો કાળા પાણીની 6 વર્ષની સજા ભોગવવી પડશે. તો તિલકે કોર્ટમાં કીધું કે માફી માંગીને હું મહારાષ્ટ્રમાં રહું ને તો મારે મને આંદામાન છે, અને સમાન ગેર આંદામાનમાં રહું તો મારે મને મહારાષ્ટ્ર છે. આવો પ્રસંગો જોઈ એમ થાય છે ક્યાં કહા ગયે એ લોક. અને આવા હતા, આવા દેશભક્તો આ ગરીબ પેટીને ખબર પડી એકવાર. એટલે ધીરજલાલ કાપડિયાની વાત કરી, વિઠ્ઠલની વાત કરી. અમે તો અમદાવાદ જેવા શહેરમાં રહ્યો છો, પણ ગામડામાં ક્યાંક સંકળાયેલા હશો. ગામડામાંથી અહીં રહ્યો ને પછી તમે સમૃદ્ધિ બોલી એવું બને. અમારા ગામડામાં જે વરરાજો થયો ને એમાં 2 દી એવો માફો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ નાખી આવે, રારે પાછી ચલી ખીચડી ભરીને ચા કમી એટલો પીવો. વરરાજે સમજતો આજ તો કોઈ કહેવાનું નથી, ઘરવા અહીં ઘાંસિયા થઈ જાય, જલેબી બધી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પછી તંબાકુ વાળું પાન ગળો પર ચડાવી વરરાજા તૈયારી કરે, શેની જંગલ જાય. ગામડામાં રેસિંગ ન હોય, પણ વરરાજો જંગલ જાય તો કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામ પાછી કરતી હોય, બગલમાં આમ કરવાડો હોય, અનવર પડખે લોટો લઈને આવે. વરરાજો રોગા બધા ન ઉપાડે, એ તો આમ છાતી કાઢીને આગળ એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો. વેજવાન ગામ આખું જોઈ રહે છે, વરરાજા જાય. અને પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવી એકલો બેઠો. એટલે
એટલે આ બધી વાત કરીને અત્યારે હવે આવી એક વાત જે કરું છું ભલે ત્યાં સુધી કરતો નથી, પણ હવે આ તો હાવ ઘરનો ડાયરો સમજીને જે છૂટી વાત કરું છું. પડદા નહીં જब કોઈ ખુદા છે બંધો છે પડદા ચડના ક્યાં. હું ઈદ માસ્ટર છે ને પછી મેં લગ્ન કર્યા. કન્યા જોવા તો જવું પડે તો હું ગયો. મુરબ્બીઓ મળ્યા, પ્રશ્ન પૂછવાનું, એટલા સારા જવાબ મળ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં, પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડે મને કે વડીલ વાત તમારી મોદાની પણ મુરબ્બીઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને વડીલ સમજે. એટલે આના વાતો ગામે ગામ હું જુવાનિયાઓને એટલે કહેતો ફરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન હોય. આપણી લાયકાત ધારીને જોતું ન તો ઘણી વાર એસટી સ્ટેશન પહોંચો ને લક્ઝરી બધી ઉપડી જાય અને હાથી હોત વહી જાય, પછી પસ્તાવાનું પાર ન રહે. એવું ન સમયસર આરે પડી જાય ત્યારે વળગી જવું. બધા સારા ઠેકાને સત્પણ થાય, આવું ધામધૂમથી લગ્ન થાય, ક્યાં ક્યાંથી મહેમાનો આવે અને સુખી સંસાર શરૂ થાય એની એક વાત કરી. ઓહો અહીંયા આવતા તો ભાઈ આવી સાંભળવાની જ વાત છે. હવે સંસાર શરૂ એક વાત કરી દઉં. રેલવે સ્ટેશન ઉપર બે મિત્રો ગયા અને એકની પત્ની આવવાની હતી, એકની જવાની. જેની પત્ની જવાની હતી તો ગળગળો થઈ, તમને જવાનું છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે, પણ લગ્નમાં ગયા વગર છૂટતો નથી. તારી બા આગ્રહ કરે તો રોકાઈ જાય, પણ મૂંઝાશો નહીં, પૈસાની ચિંતા કરશો નહીં. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપતી એ પતિ માટે કપડામાં કપડો પાડો. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, એ પત્ની જાતી હોય ને હરખના ઉપર આંગોથી આવતો એની હિસાબે હરવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરે. પણ પુરુષો કે ને જમનદાર કલાકાર બધું સમજતા હોય કે ગાડી ઉપડે તેઓથી કષ્ટી છે. પછી તો એ ગરબો ના ફળે ગયો અને આ બહેનોમાં 90% ભોળા હોય ને એના વળી બ્રહ્મ કમર એ સૌ ભોળા. ગાડી ઉપડે ત્યાંથી ભલામણ કરે એ બાડીમાં ઉભા ઉપર દાઢી કરશો નહીં. આમે કોક રહેતો ને તમને ધ્યાન રહેતો નથી, ઘર લાગી જાય છે. બીજે ડબે જેના પત્ની આવવાના હતા ઓલો કે બસ આવતા રહ્યો, 9 રૂપિયા તો એ મોટા ઉપર ગયા હતા ને જગનમાં ફરતી કાંકરિયા ગયો બધું પતી ગયું. ઉતરો ઉતરો, છોકરાના રોકડા જો મેળાટા ભાઈ કે પણ ઉતરવા તો ગયો બીજા વર્ષકા ભરવા. પરસેના ડબે જોવો હારી હારી વાતો કરે કેવી. બોલો કે એ લોકો જાય છે અને તમે આવ્યા. પણ થોડી ગંભીર વાત આવી. તમે તો બી એવા સમજદાર હોય, વેલ એજ્યુકેટેડ, કલ્ચર, સિવિલાઇઝ, પણ પતિ પત્ની વચ્ચે અંતર જ્યારે પડે, આમ હવા ટોઈમાં આંટો દોડે ચડી જાય, એ પુરુષને નમતું જોખવાનું બહુ તકલીફ પડે. સમજો? અને સ્થિતિ પછી એવી સર્જાય કે સાજન ભવની બોલ બોલવાનું. તમે ને છોડ્યો બધાને તમારો, અમે અમારી ધરતી.
તમે ને જાણી વાત એ અમારી, અમે તમારું મન. આ નજરની વચ્ચે ઉજા હગો લેવા રહી રહી છેવટે વાંચો ડાબી જમણી, રાજા ઉપર ડામ બળતા સ્મરણમાં બમણી, સાજણ ભવની બોલ બોલો. તો બે વચ્ચે વિરોધ પડતા એટલો સમય વયો જાય કે ઘરની પીડાશ લઈને દીવો જાગતો છે. વાંચો ચડેલી રાત જલન થઈ ગઈ. જ્યારે તમારી ભૂલને સ્વીકારશો તમે, ત્યારે અમારી રાશ દફન થઈ ગઈ. તમે દરા સુધી ને ગગન સુધી ના ઉન્નતિ કે પતન સુધી આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. વાત તો આટલી જ હતી. અમારે એક કાર્યક્રમ એવું થયું કે પતિ પત્ની વચ્ચે ડિવોર્સનો કેસ આવે કોર્ટમાં, કાર્યક્રમમાં કઈ આવે, પત્ની આમથી આવતી, પતિ સામેથી જતો, પતિને ખબર નહીં, એની સીટ ઉપર જતો. અચાનક એને ખ્યાલ આવ્યો તો આમ સંકોચીને હાલ્યો, પણ એને મનમાં તરફ થયું કે જાણી બુજીને અમે અડધા થઈ પાગલ બજારનો મને વેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉછાને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ? આટલા બોલા પછી આવો સવાલ કરો, કેમ કરી ઉતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ માનો ને વોટ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા અમારી એમ તેમ છે? અરે દુનિયાની વાત મૂકો, માનશો તમે કદી આપણે વિચારે થોડો પ્રેમ છે? તો એ પાછું જાણી લો કે એકબીજાને કેમ નથી સમજતા. આ બહેનો છે ને એ હૃદયને અનુલક્ષી છે અને પુરુષો મનને અનુલક્ષી છે. તમે અનુભવ કરો, મન ભરેલા હોય ને તે હૃદય ખાલી હોય, હૃદય ભરેલું હોય તે મન ખાલી. માનાના જીવન એવા થઈ જાય, મન જ ભરેલા. ત્યાં જવું છે ખબર નથી, निकले थे कहाँ जाने के लिए, पहुँचे हैं कहाँ मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशान मालूम नहीं. कहाँ जाऊँ છે ખબર નથી, પૈસા મેં મારા પાગલ મુજે થવા હો. અશ્વજેમ દોડીને આફે છે માનવી પહેલો ક્રમ લેવાની રેસમાં, લોહી લોહાણ થાય તો માને છે સુખોડી રૂપિયા ભરેલી સુટકેસમાં. સોનાની લાઈનમાં શાંતિના શ્વાસો બધા જીવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદનાને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અનંત આ દોડનો અંત જ આવે નહીં, જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. પણ પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ એના માટેની દોડ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી સંસાર, અને જેથી અટકે તેવી સંન્યાસ, જેથી અટકે ને જ્યાં અટકે ને તેવી સંન્યાસ શરૂ થાય. બ્રહ્મ સત્ય જગત નીચે કહેતા શંકરાચાર્ય, પણ બ્રહ્મ સત્ય ત્યારે લાગે જગત નીચે લાગે ત્યારે આપણને તો જગત જ હાથું લાગે, એટલે આ દોડ ચાલુ રહેશે બધું. પણ હમણાં 8મી ડિસેમ્બરે મુખ્યમંત્રી છે આપણે પટેલ સાહેબ, 8 મહાનુભાવોનું સન્માન થયું. ડૉક્ટર તેજસ પટેલ સાહેબ હતા, હેમંત ચૌહાણ હતા, કાર્તિક વિક્રમ સારાભાઈ હતા, કુમુદજી હતા. મારું જ હતું સન્માનમાં. હવે પહેલો જ મારો વારો આવ્યો. મને મમ્મી તો આમ પણ દિવસ આગળ જાય. પછી સીએમ સાહેબે કીધું પ્રતિભાવ આપો. એટલે મેં એક વાત રજૂ કરી. થોડા વર્ષ પહેલા એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન સોંપવાનું. હું તો એટલો બધો રાજી થઈ ગયો, એનું સ્વીકૃતિ પત્ર તરત લખીને મોકલી. એ લોકોનો વિચાર બદલે પહેલા. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને કંઈ ખબર પડી કે પાગલખાનાનો સમાજ. તોય મને થયું કે પાગલખાનું તો પાગલખાનું. આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધે અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ તો 7-8 જણા તો હામાં આવશે, મોટું ઓડિયન્સ રાહ જોતો નહીં, પધારો કરી લઈ જશે. અને પછી હું કાર્યક્રમ આપી દીધું. કોઈ હતું જ નહીં.
મેં એ લોકોની ઓફિસ ગોતી, 2 જણા બેઠા. મેં તેને કીધું મારું પ્રમુખ છે, કાર્યક્રમ ક્યાં છે? મેં બેઠકથી મને કે શેનો કાર્યક્રમ? તમારી સંસ્થાએ મને પત્ર, મેં એને પત્ર દેખાડ્યું. ત્યારે બીજાએ એમ કીધું અમે લખ્યો હોય ને તો હોવો જોઈએ. બીજાની સેક્રેટરીને બોલે એવું હાલો લઈ જઈ. એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. એટલે પછી સેક્રેટરી આવ્યા અને એ કે આ છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. ટૂંકા ટેબલ ધાનથી ખુરશીનું થયું કંકાન ભેગું. પાગલખાનાના સમારોહમાં કોણ આવે? પાગલોને બેરી દીધા સામે ઓડિયન્સમાં. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણની ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ હું પ્રમુખ અને પાકનો સમારંભ થયો થયો. સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો, પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે એ માઇકમાંથી આવ્યા. એને શરૂઆત કરી કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય. એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો મોટો વૃક્ષ બને, આખા ગામને એની સલામત સમાવે. મને હવે તો લાગે કે આની સંખ્યા વધારી શું કરશે? મેં કીધું ભાઈ મારે શું કરવાનું ઈચ્છ્યું? તો કે પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવા. એને મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોટું રાખીને પાગલને આપ્યું. હમણાં સારો ડર ને. હસતું મોટું રાખીને લઈ ગયા. મેં હસતું મોટું રાખીને એને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નથી, પણ એવી મૂર્ખાઈ હોતી. મેં પાગલને પૂછ્યું નથી કે આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ શેનું હતું? એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું આ શાહબુદ્દીન રાઠોડ હું છું. 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય. દાખલ થઈ જાઓ, દાખલ થવાની દવા. એકવાર એવું થયું કે પગારની મોટર પાગલખાના પાસે આવીને ખોટવાઈ. એક પાગલ નીકળ્યો બહાર. કે સાહેબ શું થયું? તો કે એક ટાયર માંથી 3 બોલ્ટ નીકળી ગયા. તો પાગલ કે બાકીના 3માંથી કેટલાથી મગાડી ગયો? બધા તો ખુશ થઈ ગયા કે મને આશ્ચર્ય એ વાત પણ થાય છે કે તમને પાગલને આ સૂચન મને પ્રધાન હોવા છતાં કેમ ન સૂચી? ઓલો તો હું પાગલ છું કે પ્રધાન બોલું છું. એક વાત કહી દઉં, રાજકારણીઓની બહુ મજા કરી દઉં ને, અને છતાંય હજી ગાંધીનું તો બોલાવે છે. એટલું કરું એનો આનંદ માણી શકે એવું તો છે ને. વચ્ચે વચ્ચે અમે કહેતા ને કે આવી મજાક સહન કરવા વાળો આવો એક જ વર્ગ છે. એટલે વળી એમને મજા કરી. પણ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને વિધાનસભ્યોની હાજરીમાં અમે આપ્યા ગાંધીનગર કાર્યક્રમ. અને આ સ્વામિનારાયણ ગુરુકુળ જામનગર જે છે એ અને સારોડી સરખેજ ગાંધીનગર ગુરુકુળ તમારો 45 વર્ષથી ઉતારો. અત્યારમાં આવ્યો સારોડીથી અને અહીંથી નીકળી જવાનું છે. સંતોની અનન્ય કૃપા છે. મોરારી બાપુ 2004માં મને ફોન કર્યો કે આપણે આફ્રિકા જવાનું. હું તૈયાર જ છું. તો 12 દી રોકાવાનું. કાંઈ વાંધો નહીં, રોકાવી. વળી 8 દી પછી ફોન આવ્યો કે આફ્રિકા જવાનું તમને યાદ છે ને? મેં કીધું મેં કપડાં સીવડાવી નાખ્યા છે ને અડધા ગામને કહી દીધું. હવે આમાં કોઈ ફેરફાર કર્યો છે. પછી તો 2017માં લંડન કથા હતી, ત્યાં અમે ગયા હતા. અમે 176 જણા લઈ ગયા હતા. આમાં વળી 200 જણા હતા.
ઉત્તરકાશીમાં 250 સર્જકો હતા, એમાં એક હું હતું. અને ત્યારે હું ગંગોત્રી જઈ આવ્યો રજનીકુમાર પંડ્યાનું. પણ એ બરફ આચ્છાદિત પહાડો, હિમાચ્છાદ પહાડો ઘણા છે, પણ બરફ ન હોય. એટલે હિમાલય જોયો, એની પ્રકૃતિ જોઈ, ગંગાની ગંગાનું બાહ્ય સ્વરૂપ. એમ થયું કે પ્રકૃતિ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે, પરમાત્મા પ્રકૃતિનું અવ્યક્ત સ્વરૂપ છે. તો મારું કામ છે ને, ત્યાં મને હાલવાની ટેવ છે, મોર્નિંગ વોક ને ઇવનિંગ વોક. લગભગ 75 વર્ષથી તો હાલ્યા કરું. અને મારું હાઈસ્કૂલથી ખોડિયાર મંદિર છે ધામમાં, હું જોયું હતું. ત્યાં એ રોડ ઉપર હું 35 વર્ષ આવ્યો. એટલે મ્યુનિસિપાલિટી શાહબુદ્દીન રાઠોડ માર્ગ એમ નામ. અને ઇવનિંગ વોકમાં ખાસ કરીને નીકળું, સાંજે ફરવા નીકળી પડું. અહીંયા કાર્યક્રમ હોય ને ત્યારે અમારે તૈયાર થઈને જવાનું, એટલે પછી મોર્નિંગ વોકમાં નીકળવું પડે. અને હવે માણસો હેલ્થકોન્શિયસ તો થઈ જાય, બહુ ફરે છે, સવાર પડ્યું નથી નીકળી પડે. ઘણા તો એટલા જાડા હોય ને લુગડામાં હમાતા નકલી હોય જાતે નાનું ઉપડે. અમારે એક બેનનું એવું જાડું શરીર, ઉનાળામાં નીકળ્યા તો બાલમતીના નાના બાળકો બીજે વાંહે આવ્યા. બેન ખીજી ગયા, રાઈટ કેમ મારી પાસે આવો? બાળકો કે તમારા છાયામાં આવ્યા. એટલે જામનગર ગુરુકુળમાં હું સવારમાં મોર્નિંગ વોકમાં નીકળી પડ્યો. ગંગા માટે જપો પહેરી શું હાલતું. ફ્રેડરિક નીત્સે નામના જર્મન ફિલોસોફ, એને એમ કીધું છે કે ઉત્તમ પ્રકારના વિચારો માણસ હસતો હોય ને ત્યારે આવે. અને તમે જોજો દુઃખી માણસો હોય ને હાલે બહુ. ટેન્શનમાં ક્યારે તમે ઊભા થઈને મનુષ્ય આંટા મારવા ખબર નહીં રહેતી. અને દુઃખી દીકરી હોય ને ગરીબ ઘરની, એના બીજે પેડા બહુ ઉજળા. એમ કે વિચારમાં વિચારમાં રાખ નાખીને ઉચકાટ કરે એની ખબર નહીં કેટલી વાર ઉચકવા પેડા એના ઢેકારા મારતા. હું આમ મારા વિચારમાં આગળ જતો હતો. બાધાએ કબ બાંધ સકી है आगे बढ़ने वालों को, विपलाए कब रोक सकी है पथ पर चलने वालों को, असल ही रहवासी संभलना पड़ा मुझे, मैं आखिरी चिराग था जलना पड़ा. એમાં એક અમદાવાદી કાકા, હાવું જાડું શરીર, પછી ચડ્ડી પહેરેલી, ચડ્ડીનું બનિયાન, સફેદ બૂટ મોજાને ખપ ખપ કરતા આવે. 12માં 13મું આવે એમ કાકી હારે હારે વાંય છે મને ભટકા. હું આગળ આવ્યું તો પાછળથી ભટકા. એની સામું જોઈએ તો મને કે ધ્યાન રાખતા હતો, એટલે હું સમજી ગયો કાંઈ સંઘર્ષ ન થાય, લગાડી દે આપણને. પણ કાકીએ કીધું તમારા કાકાને બોલ્યા હું જોશું ને, આજના દિવસે ભટકાણે પડી ગયા, તમે ઉભા તો રહી જવા. હું આગળ ગયો ને તે સાયકલ વાળો સીધો મને ભટકા, મને એસો પાડી. એ પાછો દાંત મળ્યો કાઢો. મને તો ભાગશાળી છો. અરે શેના ભાગશાળી? અરે કે હું કાયમ ખટારો લઈ નીકળું છું. સાયકલ લઈને આજે જ નીકળ્યું. જવા દો નથી, દિવસ આપણો નથી. જાતિને વિદ્યા ધન રૂપ જશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંજ્ય કાલ હે સોય. વિદુર નીતિ છે. જાતિને વિદ્યા ધન અરૂપ જશકો લાભ ન. આખા ટીમમાં વિદ્યાર્થી તો વિદ્યા મળવી, કર્મચારીઓ તો ધન મળવું, કાંઈ હોય તો યશ તો મળે. આનાથી કાંઈ ન મળે તો વાંજ્યો દિવસ બનવું, વંજ્ય કાલ હે સોય. હું આગળ આવ્યો ને, એક ભિક્ષુક મને આમ સલામ કરી. એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ કરી. સંસ્કૃતમાં એક શ્લોક છે, ભિક્ષુકાહ નૈવ ભિક્ષંતિ ભોગયંતિ ગ્રહે ગ્રહે દિયતામ લોકાહ અદાતુમ ફળ નિર્દર્શ. ભિક્ષુકો ભીખ નથી માંગતા, તો ઘરે ઘરે ઉપદેશ આપે કે આપો આપો,
આ ન આપ્યાનો અમે પરિણામ. એક ભિક્ષુક શેઠને કહે, શેઠ કાંઈક આપો. તો કે અહીં આપે એવું કોઈ માણસ નથી. બોલો કે થોડીક વાર તમે માણસ થઈ જાઓ. એટલે એ ભિક્ષુકે મને સલામ કરીને ભિક્ષુકને સલામ કર્યો. કારણ કે મને પ્રસંગ યાદ આવ્યો, બકિંગહામ પેલેસ બહાર ઇંગ્લેન્ડના એમ્પરર લિટર મોર્ને ભિક્ષુકે સમ્રાટનું સલામ કર્યું, કે સમ્રાટે ભિક્ષુકને સલામ. હવે સેક્રેટરી તેને ન ગયું. નામદાર એ તો ભિખારી છે, એ સલામ ભરે, આપને તો જરૂર નહીં. પણ સમ્રાટે જે જવાબ આપ્યો કે મારા રાષ્ટ્રના ભિક્ષુક કરતા સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કર્યું. આ પ્રસંગ મને યાદ આવ્યો એટલે મેં સલામ કરી. મને કે સાહેબ એક અડધી ચા ભાવ. એટલે તરત મેં તો અડધીનો ઓર્ડર આપ્યો. ભિક્ષુકે વિવેકી હતો, મને તમે યારે પીવો ને મારા હાથ ઓર્ડર આપ્યો. એમાં ગરમા ગરમ ગાંઠિયા એક જણો બનાવો. ભિક્ષુકને કીધું એમ કરો, હારે નાસ્તો જ કરો. ત્યાં તો એની આંખમાં જળજળી આવી ગયા, માનવતા મરી નથી કરવા. આવા દાદાજી છે દુનિયા. મને થયો કે કહા લંકાપતિ રે ગયો, કહા કારણ ગયો કોઈ, જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો. 50 ગ્રામ ભિક્ષુકને દીધા, 50 ગ્રામ મેં દીધા. અમે બે ગાંઠિયા ખાતા, ચા પીધી. પછી મુશ્કેલી શરૂ થઈ. જપાના ખિસ્સામાં હાથ નહીં, કોઈ એક પૈસો ન. મને આની કોઈના ખિસ્સામાં પછી એમાં નહીં. જનતાના ખિસ્સામાં નોટપોટ રહી ગયો હોય તો ચારે ખિસ્સામાં એક પણ પૈસો ન. મને ચિંતાનો પાર ન લીધો. ભારે કરી દીધી. કોક ઓળખી અહીંથી નીકળે ને તો આપણે આબરું રહી જાય. પણ તમે જોજો, પાસે ટિકિટ હોય ત્યારે ટિકિટ નથી આવતા. અને ખરેખર ભૂખ લાગી હોય ત્યાં આમંત્રણ નથી હોતો. ઈંધણ લઈને વિસરી ગયા મને અમારા સૌ. હાથમાં પાતળ ફૂટાઈ ગયા. કોઈ ઓળખી તો અહીંયાથી નીકળ્યું નહીં. મેં જભો કર્યો તો મને ખબર હતી કે અહીં ખિસ્સો નથી હો. તો મેં તો 3 વાર અમારું કીધું ને, ભિખારી બધું સમજી. મને કે રહેવા દો સાહેબ, ખોટા મઠોમાં હું પૈસા ચૂકવી દઉં. એવો દશક મંદિર થઈ આવે. મને મૂડી કાઢ્યા ને બર્તન કાઢી, અને એને ચાના ગાંઠિયાના પૈસા એને ચૂક્યા. વાચારી કરવા હું ગયો. તો મને બહુ દુઃખ થયું. મેં હારું ભિક્ષુક આપણા પૈસા ચૂક્યા. ખર્ચ રિક્ષા ઉભી રાખી. મેં કીધું જો ગુરુકુળમાં જતી રહી, અને આ તમે જે કંઈ ખર્ચ કર્યો એ બધું તમને આપી દે. ઉપરથી કીધું તમને 10 રૂપિયા આપી. પછી ભિક્ષુક વિચાર કરી મને કે ચાના ગાંઠિયામાં પડ્યો હવે રિક્ષામાં રવા દે. ચાના ગાંઠિયામાં પડ્યો હવે રિક્ષામાં રવા. મેં કીધું ભલામણા થોડોક વિશ્વાસ રાખ. હું ગમે એમ તો કલાકાર છું. મને કે કલાકાર છો ને તો ભિખારી પાસે કોઈ પૈસો ન પકડે. હવે અનુભવ થાય છે. પણ the life of an artist is just like the candle burning at both ends. No one can stop it. One can see only how nicely does it burn. કલાકારનું જીવન છે ને બે છેડે હળતી મીણબત્તી જેવું. બધા જોઈએ કે વાહ બહુ સારી પ્રજ્વલ, કોઈ એને રોકી ન. જ્યારે વચ્ચે ભેગા થઈ જાય ત્યારે એનું કાંઈ પણ નથી હોતું. પણ વેદનાની સંવેદનાનું મને એક વાર અને મારા ગામમાંથી મને પાત્રો એટલા બધા મળ્યા. હજી બહાર ગામ તપાસ નથી કરી. મારો મિત્ર છે મથો, એને જોવા મહેમાન આવ્યા. મને પૂછ્યું કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે.
પછી મથુરના લગ્ન છે. હમણાં મને વિરોધ કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. વેલા હોય ને તો સવાર પડ્યું લાવો 200 રૂપિયા. મેં કીધું રોજ 200 રૂપિયાનું પડે છે શું? મને કોઈ આપું તો ખબર પડે. મથુરના દીકરા દામોદરને જોવા મહેમાન. મથુરે કીધું બેટા મહેમાન હતું કેમ દે ઓલો જે રિક્ષા દે મહેમાન જે આવતા. પછી એનો દીકરો કે બાપા મહેમાન શું આવ્યા હતા કે તારો હક પણ જોવા. પછી મહેમાન ગોઠવા નીકળ્યો પણ પછી મહેમાન આવતા એટલે પાત્રો થાનમાંથી જ મળ્યા છે ઘણા. અને આ તમે ખડખડાટ હશો ને ત્યારે એક વાતની નોંધ નહીં કરીએ તો વિચાર બંધ થઈ જાય. હસવાનું વિચારવું કોઈ યારે ન બને. અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? એટલે અમનની સ્થિતિ સર્જાય, નિર્વિચાર ભૂમિકા. અને મને ન હોય વિચારે ન હોય તો અહમે ક્યાંથી હોય? એટલે અહમ વિહિદેશામાં આનંદ છું. તમે જો સત્તાધીશો હોય ને બહુ સંપત્તિ વાળો ખડખડ થઈ જશે. કે જે માણસ ખડખડાટ હસી શકે ને એના હૃદયમાં બુરાઈ નથી હોતી. હાસ્યને અહમને વેળ ન પડે. અહમ એ લેશા હોય તો જ હસી શકો તમે. અને ઓશો એમ કહેતા કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય છે ને ધ્યાનનો પ્રવેશ દ્વાર. નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જતું. પતંજલિ યોગ દર્શન યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. સમાધિની ફલશ્રુતિ નિર્વિચાર છે. એટલે હાસ્ય ધ્યાનનું પ્રવેશ દ્વાર અને આ કક્ષાએ લઈ જવાનો પ્રયાસ છે. કરુણતાની ચરમસીમા જ્યારે આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. પછી સર્વાંકીશ હોય, માર્ક ટ્વેન હોય તો ચાર્લી ચેપ્લિન રમકડા રમવાની ઉંમરે રમકડા વેચતો. ચાર્લીને સીટ લઈને અનાથ આશ્રમમાં દાખલ કર્યા. માતા લીધી હાથીને પાગલખાનામાં. ત્યાંથી શરૂઆત થાય જગતના મહાન હાસ્યતાની આત્મકથાની. અને સત્તા સંપત્તિ સ્મૃતિની ચરમસીમા આવે ત્યારે અધ્યાત્મ શરીર. જૈનોના 24 તીર્થંકરો રાજાઓ છે. રાજકુમાર થયું ક્ષત્રિય છે. બુદ્ધ ક્ષત્રિય હતા, ભરતવરી ક્ષત્રિય, ગોપીચંદ છે, સુલતાન ઇબ્રાહિમ આદમ બલ્ખના સુલતાન. સત્તા સંપત્તિની ચરમસીમાએ અધ્યાત્મ શરૂ થાય. અને એ અધ્યાત્મ વિનોબાજી એક વાત સારી કહેતા કે આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરો, પણ જે આનંદ તમે મેળવો છો એને વિશુદ્ધ કરવાનો પ્રયાસ કરો. અને આ વિશુદ્ધિની પ્રક્રિયા એનું નામ જ અધ્યાત્મ. વિશુદ્ધ આનંદની એક જ પરખ છે, એનાથી બીજો આનંદ ઓછો નથી થતો. વ્યસનનો ગમે એટલો આનંદ હશે પણ સ્વાસ્થ્યના ભોગે થાય. અમારા ગામમાં જાદવજી 50 બીડી પી જતો. મેં તો ઈલા તમાકુ ધીમું ઝેર છે. મને કે મારે ક્યાં ઉતાવો ખાવા શ્વાસ નળીનું કેન્સર થયું. રાજકોટ અમે લઈ ગયા. મનોજ મહેતા અમારા મિત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ, એને આઈથી ઓપન કરીને શ્વાસ લેવા એવું કર્યું. ટ્રેક્યોસ્ટોમી કે મેડિકલ સાયન્સ. ટ્રેકિયા ઓપન કરીને આઈથી શ્વાસ લેવા એવું કર્યું. આટલી એને હોસ્પિટલમાં રાખ્યો ને અહીં ભૂજ આવી ગઈ. એટલી કોઈ હતા નહીં તો બીજી હૃદયને આવી ગઈ એટલી અંદર જાય. પછી બહાર નીકળે. મને કે ધ્યાન રાખજો, ડાક્ટર આવે તો મને કહેજો. ચેતતા વગર સગાઈ શું અને યોર આઉટવર્ડ એક્ટિવિટી ઇઝ ધ સિમ્પટમ ઓફ યોર ઇનર કન્ડિશન. તમારા મનમાં જે છે ને એ તમારી બાહ્ય પ્રવૃત્તિ દ્વારા વ્યક્ત થાય. સત્સંગી છે બધા, એટલે આ ઉત્સાહથી આવ્યા બધા લોકો. અધ્યાત્મમાં રસ હોય એ ભાગની વાત છે. ગુરુ કૃપા હોય, ઈશ્વર કૃપા હોય, કઈ માણસ કરી શકે સત્સંગ. નહીં કરી વિચારમાં મંદિરમાં જઈને દર્શન કરવાનું મિનિટ દર થાય.
भीतर आता था हाथ पर आ गया तीनों परियों से चलकर तेरे मंदिर कभी न आया जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया हे हरिवर में हार क्या आया अब क्या हार सलाम मैली चादर उड़ के कैसे द्वार तुम्हारे कुदरते तो सफेद चादर જેવું જીવન હતું આપણે નેરું ડાક કરીએ તો કબીર સાહેબ એમ કહીએ કે 100 ચાદર 100 નરમુનિ ઓઢી ઓઢી કે મેલી કર બીની ચદરિયા દાસ કબીર કહે જતન સો ઓઢી જો કે ત્યો દર જેવી ચદરિયા આ જેવી છે એ તને સુપર કરું એટલે વાત કઈ છે કાર્ય તો તમામ કાર્યો તો કરે છે પણ કેવું કાર્ય કરવું ક્યારે કરવું શું કરવું શું ન કરવું સંન્યાસી હોય તો નથી કાર્ય કરતા બંધન રૂપ બનેલા હોય કર્મયોગી એ બધા કાર્યો કરે છે અનાશક્તિપૂર્વક કરે કર્મ ફળની આશા સિવાય અનાશક્તિ યોગ દ્વારા જે કરે એ પ્રભુને પ્રીત્યર્થ કરે અર્જુન એના મનમાં જે હતું એને અનુરૂપ દરેક ગતિ કાઢે તમે બુદ્ધિ જેને ગણો છો ને તમે જે કંઈ કરતા હોય એ રાજ્ય ફેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કાંઈ નથી કરતું ડ્રિંક લેતા હોય એને સલાહ આપો ગયા તમે છોડી દો એ તમને સમજાવશે બે બે ઘાટ માટે હા બે જણા દારૂ પીને રોડમાં ચાલ્યા જતા જંગલ આવ્યું ઝાડમાં જતી આખા ડાળે ચૂના થોડીક વાર થઈ તો ભોગ તેને પ્રેશર પીધો બીજાને કે હું પાકી ગયો ઓલો હમણાં હોય પાકી પણ સ્વાસ્થ્યની ડાળ વ્યસનના વૃક્ષની સ્વાસ્થ્યની ડાળ હોય ને ક્યારે ઝૂકી જાય નથી જાય એટલે એમાંથી વાત આપણી છે કે વિશુદ્ધ આનંદની એક જ ફરક છે કે એનાથી બીજો આનંદ ઓછો ન થવો આપણે વિરામ રાખી પછી હું પાછો શરૂ કરીશું 10 મિનિટનો વિરામ હશે ભજન થશે ઉપાડી ક્યાં છે પાણી રાખી હું 10 મિનિટ જે કહેવાનું છે તે અત્યારે આપ સૌ આવ્યા એનો મને તો આનંદ છે પણ સાબુદ્દીન ભાઈને પણ હશે ઓડિયન્સ રિસ્પોન્સિવ હોય ને તો વક્તાને પણ ઉત્સાહ અને ઘણી વાર મોટે ભાગે સાબુદ્દીનભાઈની ઓળખાણ એવી આપવામાં આવે છે કે હાસ્ય કલાકાર અને હાસ્ય કલાકાર નથી એક દાર્શનિક છે ફિલોસોફર સાબુદ્દીનભાઈ હસાવા કરતા શીખવાડવાનું કામ વધારે કરે આખરે શિક્ષકનો જીવ રહ્યો ને 24 કલાક એટલે એમનું એક વિશેષ પાસું છે અને આજકાલ સ્ટેન્ડઅપ કોમેડિયન બહુ થઈ ગયા છે ટીવીમાં આવે છે પણ થોડી ઘણી અશ્લીલતાઓ કે ફિયરથી વાક્યોના વાતરણાઓ તમને સાંભળવા મળે આ એક જ એવા કલાકાર છે જેના આશ્રમમાં બોલાઈ શકે ક્યારેય દ્વિઅર્થી વાત ના હોય અને સાથે સાથે એક આદર્શ શિક્ષક એમણે જે વાક્ય કહ્યું આપણે ત્યાં એવું હતું કે બ્રાહ્મણ જ શિક્ષક હોય તો બ્રાહ્મણ કોને કહેવાય ખાલી જનરલ હોય એ નહીં જેને વિદ્યા માટે પ્રેમ અને વિદ્યાર્થી માટે પ્રેમ છે એ બ્રાહ્મણ સાબુદ્દીનભાઈની જાતિ કે હવે તમે નક્કી કરો
એટલી બધી વિદ્વત્તા, દુનિયાભરના મહાપુરુષોના ઉદ્ધરણો કેવા અને એમના જીવનના નિચોડમાંથી આપણને સૌને શિક્ષા આપવી. એટલે કલાકાર, હાસ્ય કલાકાર કરતા વધુ પુરુષ એક સાચા શિક્ષક છે. એમનું જીવન, શિક્ષકનું કાર્ય ખાલી વિષય ભણાવવાનું નથી, બાળકના ચરિત્રનું ઘડતર કરવાનું છે, એનામાં જીવન મૂલ્યો સ્થાપિત કરવાના છે, જીવન આદર્શો સ્થાપિત કરવાના. ખરેખર તો વિષય ભણાવવા માટે હવે ટેકનોલોજી એવી આવી ગઈ છે કે શિક્ષકની જરૂર જ નથી. આવી સ્કૂલો થશે હવે, શિક્ષક ટીચર નામ નીકળી જશે, ફેસિલિટેટર નામ આવશે. કોમ્પ્યુટરમાં જ પ્રોગ્રામ આખો અને પેલો કરે જવાબ આવે. ખાલી પેલો એક માણસ હશે ફેસિલિટેટર, કે ગડબડ થાય ના સમજ પડે રસ્તો કાઢી આપશે. ફેસિલિટેટર જ રહેશે. કોમ્પ્યુટર તો સારું, 10 માંથી 10 આવે તો પછી કહે ટીમ કાઉન્ટિંગ, બકા, વેરી ગુડ, એવું તો ક્લાસમાં કહેવા નથી. શિક્ષકે માત્ર વિષયનું જ્ઞાન નથી આપવાનું, એના ચરિત્રનું ઘડતર, એને કેળવણી શબ્દ છે. બાળકમાં રહેલી દિવ્યતા, અમૃતસ્ય નહીં પુત્રાહ વયમ, દિવ્યતાને બહાર કાઢવાની છે. શાહબુદ્દીનભાઈ બધા જ માટે, સમાજના કોઈ પણ વર્ગ માટે, ઉંમર માટે શિક્ષક છે. એમણે જે હમણાં કહ્યું ને સરસ વાત, તમે હસો એટલે નિર્વિચાર અવસ્થામાં પહોંચી જાઓ. આયા હઈએ ત્યારે તો બહુ વિચાર અવસ્થા હોય. હા, કોણ આવ્યું છે? આ ચંપકલાલ અહીંયા આવ્યા છે, બધા કે રાગ મેસ લીધા આવ્યા છે. કેટલું બધું મનમાં ભર્યું પડ્યું હોય, પણ આવું સાંભળીએ ત્યારે આપણું મન એકદમ હળવું થઈ જાય. અને હળવું કરાઈને જ્ઞાન શેના જેવું છે કે પેલી માં હોય ને, છોકરો ખાવાનું ચોર હોય તો બધી વાર્તા કરે. એક કાગડો હતો ને પૂરી એક ભાગી ગયો ને પેલો શિયાળાને કહ્યું કે પૂરી ખાવી છે. શિયાળે કાગડાને કહ્યું ગા, કાગડો ગાવા માંડ્યો કા કા. એવી રીતે કાગડો ગાય કા કા, બસ એક કોળીઓ એને ખવડાવી દે. આપણને હસાઈને એક સરસ વાત ધીરે લઈને એ મૂકી દે છે. અને બીજું એનું એક શ્રેષ્ઠ પાસું એ છે કે પોતાના પર વધારે જોક કરે. દાઢીનો વાટકો લેવા ગયો, અમદાવાદ વાળા આટલા તો મૂર્ખ ના હોય કે એને જોઈ ના સમજે કે આ દુકાન નથી ચલાવતા. એ પછી પોતાના ઘરની વાતો કરે, ભિખારીની વાતો કરે. નાની નાની વસ્તુઓ પોતાના ઉપર કટાક્ષ નથી હોતો. એની પાછળની ભાવના નિર્દોષ પ્રેમ છે, નિર્દોષ હાસ્ય છે. એટલે હું માનું તો આપણે આશ્રમથી શરૂઆત કરીએ, એમને હાસ્ય કલાકાર કહેવાને બદલે દાર્શનિક કલાકાર કહેવાની વધારે જરૂર. બધા કોટેશન યાદ રહે છે. ઘણી વાર મને તમારી ઈર્ષા થાય છે, 81 વર્ષે આટલું યાદ ક્યાંથી રહેશે? લોકો તો હવે સવારે મોબાઈલ આવ્યા પછી તો હાવ ભૂલાઈ ગયું, પોતાનો જ મોબાઈલ નંબર ખબર ના હોય, એટલું લોકો પાછળ લગાડી ફરતા હોય. ઘરવાળાને નંબર યાદ ના હોય, તો જો કે યાદ રાખવા જેવું ના હોય. આવી બધી નાની નાની બાબતોમાંથી હાસ્ય ઉભું કરે છે. ખૂબ આનંદ છે. આજકાલ સરકારે આ બધું પ્રયોગો કરે છે ને કે સેવ ટાઈગર, એન્ડેન્જર્ડ સ્પીસીસ, શું કહેવાય એન્ડેન્જર્ડ આપણે ગુજરાતી, હા, લુપ્ત થતા પ્રાણીઓ. એમાં લુપ્ત થતા હાસ્ય કલાકારો, દાર્શનિકો માને કે બધા જ આજકાલ એટલી બધી અશ્લીલતા અને વિવેક તરફ છે કે આમના જેવા સાક્ષર
અને પવિત્ર વ્યક્તિઓ ખૂબ ઓછા રહ્યા છે. આપણે સામાન્ય રીતે બધા બોલતા હોય એ ભાવથી નથી કહેતો, પણ હું ખરેખર ઈચ્છું કે આ 100 ની 125 વર્ષ જીવે તો ચોખ્ખું હાસ્ય અને હસતા હસતા સમાજનું ચરિત્રનું નિર્માણ થાય, સમાજમાં થોડી પવિત્રતા આવે, અશ્લીલતા જે હાવી થઈ રહી છે એને બદલે એવું થાય એવી આપણે એના માટે પ્રાર્થના કરીએ. સ્વાસ્થ્ય હજુ વધુ સારું રહે. હાજી નરેન્દ્રભાઈ એમને કહ્યું ને કે આપણે ઉંમર ક્યાં ગણવાની છે, કામ જ કરવાનું છે. એમ આપણે પણ કહીએ કે હવે મહિનામાં એ 4 જ પ્રોગ્રામ આપે છે અને આપણે ખાસ વિશેષ એમનો આભાર 2 જ આપે છે. બહુ તાણવાળા સૌરાષ્ટ્રની ભાષામાં કાંઈ નહીં કરે ને, તમે થોડુંક આપની સાથે પણ હાસ્યની એક ગોવિંદ થોડું છૂટી તમારાથી પ્રેરણા મળે. સૌરાષ્ટ્રમાં છે ને આગ્રહ કરવાની બહુ જરૂર, સૌરાષ્ટ્રમાં શ્રમ બહુ આપે. બાપુ મારા આવું છે બધી વાત યાર આમ. પછી એક જગ્યાએ હું ભિક્ષા લેવા જાઉં, આગ્રહ તો બહુ જ હોય. ઘરના સાસુ પીરસે, સસરા પીરસે, બધા પીરસે. મેં જમી લીધું હતું એટલે પેલા જે રસોઈ બનાવતા હતા વહુ આવ્યા, બાપુ હવે તો લેવું જ પડશે. ભાષાના ફાયદા ને ગેરફાયદા. હસબન્ડ કે બાપુ પૂરી દો, કોઈ સંસારમાં પૂરી નહીં ક્યાં બધું પૂરી દો, પૂરી નહીં બાપુને રસ દો. બધું પતી ગયું, ભાત પણ થઈ ગયા, હવે કાંઈ નથી ખાવ. બાપુ મારા હમ છે ના લીધા. બાજુમાં હતો કે બાપુ મારા હમ છે આજે લીધું તો આ ચાન્સ છે તમે ન લેતા. મારે શું કહ્યું, મારા હમ છે ગમે હમ આપ્યા તો હું શું એમ. સાબુદ્દીનભાઈ આજે થાન ગામને વિશ્વ પ્રસિદ્ધ કર્યું છે. થાન ગામ 2 માટે જાણીતું છે, એક પોલ્ટ્રી માટે, હવે તો એ પણ નથી, વાંકાને મોરબી ઓવરટેક કર્યું છે. સાબુદ્દીનભાઈ માટે હજુ જાણીતું છે. આપણે કોઈને એમ કહીએ કે થાન પાસે એટલે સાબુદ્દીનભાઈ વાળું ગામ અમને અમેરિકામાં કોમ્પ્લિમેન્ટ મળે. એટલે આપણે પ્રાર્થના કરીએ સ્વાસ્થ્ય સારું રહે. અને માત્ર 2 જ પ્રોગ્રામ આપે પણ અમે કાંઈ કરી અમે માની લાગે કષ્ટ લઈને આવ્યા છે. બિચારા આવું મને રાત્રે ટ્રાવેલ કરશે મત આપવા માટે. હાથ નાગરિક તરીકેની જાગૃતતા એમના વ્યક્તિત્વના એક પાસું, બધા પાસામાંનું એક છે. સ્વાસ્થ્ય માટે પ્રાર્થના સાથે એ જેવા તમને હસતા રાખે, જેવા ઘેર પણ તમે હસતા રહો, એ તમારા માટે પ્રાર્થના સાથે. ઓમ નમો નારાયણ. સ્વામીજીએ યાદ રાખવાની વાત કરી ને, હવે અલ્ઝાઇમરથી મને મળી અસર થાવ ભૂલી જવું છું. પહેલી અસર એ થઈ ગેણિયાતનું નામ જ ભૂલી ગયો. પછી પત્ની જે કંઈ મંગાવે એ ભૂલી ગયો. હમણાં પુસ્તક મેળામાં મારો કાર્યક્રમ હતો, યાદ રાખવાની કળા પુસ્તક મેં જોયું ને ખરીદી લીધું. મારી પત્નીને કીધું ભૂલી જાઓ કરું ને, યાદ રાખવાની કળા લેતો આવ્યું. મને કહે 4થી વાર લાવ્યા. જીવનમાં 2 શોખ એવા રહે છે કે મર્યાદાનો સ્તર ઊંચો રાખી વિશુદ્ધ હાસ્ય સર્જનું સમાજ સુધી પહોંચાડે. બીજો શોખ એવો રહેતો છે કે વગર પૈસે દુનિયાના જોવાય એટલા દેશ જોવા. આપણા ખર્ચે તો ખાલી મુંબઈ જઈ હતા. એટલે 18 વિદેશ યાત્રામાં 25 દેશો હું ફરી હતો. અને જે દેશમાં ગયા ને દેશના ગૌરવની વાત કરી, ભારતના ગૌરવની વાત કરી. ટીકાને આવ્યા પછી ક્યાં નથી થતી. આખા પ્રદેશમાં બેઠી ગો કાઢવાની શું જરૂર?
દાંપત્ય માટે રહેતા નથી. દેખો, પત્નીએ પતિને કીધું કે હું તમને દુઃખમાં મદદ કરીશ. પતિ કે પણ હું પતિ કે હું દુઃખી નથી, તો કે અત્યારનું નથી કહેતી. તાજા પતિ પત્ની, તાજા પરણેલા પતિ પત્ની, એમાં પતિ ઘરે આવ્યો ને પત્નીની આંખમાં આંસુ જોયા હતા. આને તો કાંઈ થઈ ગયું. પ્રિય, તારી આંખોમાં આંસુ શું થયું? પત્ની કે મેં તમારા પાટલુને ઇસ્ત્રી કરી. તો કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકો હું નહીં ઇસ્ત્રી કરી. આવા ઉભરા આવે શરૂઆત. એમાં પતિ કે ભલે કરી, પણ પત્ની કે સ્ત્રી પાટલુનમાં જે પડી ગઈ ને તે પાટલું બની ગયું. હવે એનો પતિ કે ભલે બની ગયું. શોટ જ્યારે શિવડાવ્યો ત્યારે પેન્ટ એક્સ્ટ્રા શિવડાવ્યો. કોટ એક જ છે પણ પાટલું બે છે. પત્ની કે તો મને ખબર છે, પાટલુનમાંથી થીગડો કાપીને રસોઈ કરી નાખી. તો એમાં પતિ કે તમે આ હોય તો અમને કોઈ ન હોય. પણ વાત એ છે કે where there is love there is no problem. અને પતિ પ્રસન્ન દાંપત્ય જીવનમાં આમાં જણાવ્યું છે ને, પ્રસન્ન દાંપત્ય જાળવવું હોય ને તો બે એકબીજાને વ્યક્તિત્વનો સ્વીકાર કરે છે. અને કોઈને મિત્ર તરીકે સ્વીકારો કે ગુણ અવગુણ સહિત સ્વીકારો. આટલું બરાબર ને આટલું નહીં એમ ન હોય. મિત્ર ऐसा कीजिए जैसे सिर को बाल કાટ કે કાટીએ ફેર કે તૈયારી ખાલ. એમ પતિ પત્ની એકબીજાને વ્યક્તિત્વનો સ્વીકાર કરી દે તો કોઈ બી તકલીફ ન રહે. પત્ની એમ વિચારે કે પરણ્યા પછી હું પતિને સુખી કરીશ, પતિ એમ વિચારે પરણ્યા પછી હું સુખી કરીશ. એમાંથી એ કંઈ કોઈ બી દુઃખી નહીં. અને પતિને કીધું તમારા પગારનું મારું તો પૂરું થઈ જશે, તમારું શું થાય છે? આમાં સુખી ન થયો. પત્નીના પતિને લઈને દોષી પાણી ગઈ. આનો દોષ જોવો તો કે તમારે એનું ભવિષ્ય જાણવું છે કે ના એનું ભવિષ્ય મારા હાથમાં છે, મારે એનું ભૂતકાળ જાણવું છે. સરળ વાત એ છે એકબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરી દે. એક અમારા બહુ અંગત પરિચય છે મધુસૂદનભાઈ અને દક્ષાબેન. પ્રોફેસર બેયો, એક સંસ્કૃતના એક અંગ્રેજી. પણ વાંધા પડે બાજી પડે બે મારી પાસે આવ્યા. એકબીજાની ફરિયાદો રજૂ કરી. મેં એ લોકોની વાત જ ન સાંભળીને બીજી વાતો કરી. જાતા કીધું એક વચન આપી શકશો? મને તો બોલો. જિંદગીમાં કદીએ ઊંચા સાજે બોલવું નહીં, ઊંચા અવાજે ક્યારેય વાત ન કરવી. અરે એમાં શું કે બે પ્રતિજ્ઞા 6 મહિના પછી આવ્યા. મને કે યાર તમે તો પથારી ફેરવી નાખી. કામ શું થયું? તો હવે ધીરે ધીરે બાજવો કેમ? ઊંચા અવાજે તો બોલીએ કઈ, ધીરે ધીરે બાજીએ કઈ. આટલું જીવનમાં શીખાયો ને પ્રસન્ન દાંપત્ય રહેશે, વાંધો નહીં. પણ વિદેશ પ્રવાસો મેં જે કર્યા ને એમાં જે મૂર્ખાઈ કરી એની મેં નોંધ રાખી. અને એ રજૂ કરીને એટલે માણસો ખુશી થાય. બધાને એમ થાય કે આના કરતા તો આપણા બધું છે. એક વાત કહી દઉં. 4 નવેમ્બર 1980 બેલ્જિયમ એનું એન્ટવર્પ શહેર અને હીરા ઉદ્યોગમાં સંકળાયેલો ધનાઢ્ય ગુજરાતી સમાજ. એમાં 96% પાલનપુરના જૈન છે, 4%માં બીજા જૈન. મહત્વ નેતા એના પાયોનિયર. ડાયમંડ એસોસિએશનનું આમંત્રણ મળ્યું. તમારો કાર્યક્રમ એન્ટવર્પમાં રાખ્યો. અનોપ જાગોટા, મનુભાઈ ગઢવી, ભારતીબેન કુંચાળા, સોનાલીબેન, સૈયદભાઈ અને તબલાજી, આટલા જણાને અમારે હારે જવા. પણ હું તો ખુશ થઈ ગયો.
ગામમાં જેટલા ઓળખતા એને મેં સમાચાર આપ્યા, નહોતા ઓળખતા એને ઓળખતા આપ્યા. દયાભાઈની કાપડની દુકાને જઈને સમાચાર આપ્યા. પછી દયાભાઈને કીધું કે દેશનું ગૌરવ તમારા હાથમાં છે અને કે જે કામ હોય એ કયો. ગરમ સૂટનું કપડું ઉધાર આપો, કારણ કે પારકા પ્રદેશમાં માપાસર જવું પડે. આપણા ઉપરથી આપણા દેશની કિંમત નાખી. આ એ પાછો નાઇટ સૂટે શિવડાયો, ખરજ ભેગું ખરજ કીધું. અમારે અહીંયા નાઇટ સૂટ એટલે નીકળવાનો મેંગો, એની લુગડાનું માથે ગુસ્કો હતો. આમ નીચે નીચો મળી જવું છે. કોઈ બી પ્રદેશ નહોતા ગયા એને ઠંડીની વાતો કરી લેવા ભડકાય. મરી જાય છે ડિસેમ્બરમાં જાઓ, નવેમ્બરમાં જાઓ છે અહીંયા ઠંડીની વાતો સાંભળી મૂર્ખાઈ એવી કરી કે મુંબઈથી ગરમ પહેરી જાય. પેન્ટ ને શર્ટ ને સ્વેટર ને એના માટે કોટ ને પછી વાંદરા ટોપી એનાથી ટાઈટ નો કરી જાય. પગના તો મોજા હતા પણ 600 રૂપિયાના પોપટિયા હાથના મોજા પડે. વિમાનમાં દાખલ તો થયો પણ માતો મારી કોઈ જોઈ ગયો. નાટકનો વિદુષકનો ફેર આવે ને અને મને શું ભારે મૂર્ખાઈ છે. બધા આવી રીતે જ આવેલા, કોઈ આવો ઠઠાવો નહીં કર્યો. ગરમી એવી થઈ મને શું યાર ઠંડીમાં નહીં મળે અને ગરમી બંધ. પણ મારી સીટ પૂરતી હું બેઠો, કદાચ એટલું તો કાંઈ હું પપ્પા નથી બેઠો અને નક્કી કર્યું કે કોઈ પણ જાતની મૂર્ખાઈ વગર પ્રવાસ પૂરો કરો. કિરીટ વ્યાસ આમાંથી ઓળખતા છે રાજકોટના ભેગું. કિરીટ વ્યાસ હું ને દયાભાઈનો તબલા આર્ટિસ્ટ ત્રણેય જણા અમે દુબઈ ગયા. દયાભાઈ પહેલી જ વાર વિમાનમાં બેઠા. અમે આમ ગોઠવાના, બધી સૂચના મંડી આવવા. યોર અટેન્શન પ્લીઝ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ ફાસ્ટન યોર સીટ બેલ્ટ. મને કે આ શું કહે છે? મેં કીધું પટ્ટા બાંધી લ્યો એમ કહે છે. એમાં એ એટલો બધો ગંભીર થઈ ગયો. અરે મેં કીધું પટ્ટા બાંધવાનું કહે છે, પણ કે મેં ભેગો થઈ ગયો. પેલા વિમાનના પટ્ટાનું કહે છે. મારે જેવો ગોટાળો થયો. ફાસ્ટન યોર સીટ બેલ્ટ મારે એક ફેરો અનુકૂળ રહ્યો. ઘરે વિરોધી બાપા બેઠા છે અનુકૂળ ફેરો આપી. મેં આમ કર્યું ફેરિયા મારી ઉપર વ્યવહાર થઈ ગયા. સોરી માંડ અને કાંસ કર્યું. હવે નક્કી કર્યું હવે તો મૂર્ખાઈ કરવી જ નથી. પણ એક જેવું વિમાનમાં બાઈક બધા બહુ સારો થયો. આપણું હાથ પેટીનો હકવો એ મશીન વાત કરે. પછી ચોકલેટ લઈ આવે, પીપર મીઠું લઈ આવે, ઠંડા પીણા પડી જાય, નાસ્તા. અમને એમ કે ક્યાં હાથ પાછા છેડવા. જે આવે એ મળી પડેલા ખાય. એમાં વળી એક રસ્તે સાહેબ મને કે પેલું બનતું છે તમે નથી. હું એમ સમજો કામ બગડશે ક્યાં તો સાંભળજો આટલો બધો આગ્રહ કરે. મેં કીધું યસ. એને સાંભળવાનું સાધન મને આપ્યું. ડૉક્ટરનું સ્ટેટસ્કોપ કર્યું એવું હતું. એમાં હું કાંઈ સમજો નહીં કે એને મેં ના પાડી. મ્યુઝિક સાંભળવાનું કે હા પાડ્યું, સાધન આપે એને ના પાડ્યું. એ જાત કરે, બીજા પેસેન્જર જાત કરે. મને શું કંઈ ગોટાળો થાય છે. પછી ઓલું કાનમાં ભરાવીને હાથામાં લગાડીને આમ ફેરવો ને ત્યારે મ્યુઝિક સંભળાવે. મ્યુઝિક તો બીથોવનનો મોઝાર્ટને હશે પણ આપણને સમજાવવું જોઈએ. હું મફત સમજ્યો તો એના બદલે પૈસા દેવા પડ્યા. એનું કેવું ગયું કેવું નથી ખાતર નાખે જીવ આવે. અને હવે તો કોઈ મૂર્ખાઈ કરવી જ નથી તો નિર્ણય કાપો હતો. પણ 2:30 વાગે અમારી ફ્લાઇટ શરૂ થઈ. કાંચનજંગા વિમાન હતું એર ઇન્ડિયાનું. અને ફ્લાઇટ આમ રનવેમાંથી દોડે પછી ટેક ઓફ ને પછી એવું સ્થિર ઉડે જતું. કરશન કાકા મારી પડખે બેઠેલા દેશી ચરોતરના પાટીદાર પટેલ. આવ દેશી માણસ ગરબો ધોતીઓ
પેલો એને 8 વાગે ફ્લાઇટ શરૂ થઈ 3:30 મને હલબલ્યો. મને કહા હેંડે છે કે ઊભું છે? એટલે મેં કીધું હેંડે છે. 1 કલાકથી હેંડે છે. એટલે એમ કે આનંદ કેમ નથી થતો? નામન કરી શું કરવું છે? નામન થાય નહીં સારું કીધું. અંદરથી બરોબર છે. પછી વળી મેં દાપણ કર્યું કારણ વગરનું. આ પર 1000 કિલોમીટરની સ્પીડે હેંડે. બાપાને બહુ સ્પીડ લાગી અને પરસો બની ગયો. મને અંદર જઈને જવા કોને ધીરે હલાવે? આપણે ક્યાં ઉતાવળ? પછી ગમે ઉતાવીને કાંઈ જ કરી દો. મેં એર હોસ્ટેસને કીધું આનું બ્લેન્કેટ કરી દઉં બાપાને. એને બ્લેન્કેટ લાવી દીધું. આમ ઉઠીને બેઠા ને એમાં ગેર આવી ગયો હતો. મને ધીરે એમ કે સવારના એ લોકો પાછો તો નહીં થઈ જાય ને. અત્યારે તો રાખો કીધું. અને પછી એક બનાવ બન્યો. એક યુરોપિયન મેડમ હતા ને એને ઉપલું ખાનું ખોલવું. મચ્છા બહુ પણ એનાથી ખોલ્યું નહીં. એટલે એને ઉશિયાળા મોઢે મારી ખાનું જોયું. મને રિક્વેસ્ટ કરી એવું જ નહોતું પણ મારી ખાનું જોયું. એમાં મને ઉજમ ચડ્યું. આપણે જે બને એટલા બીજા ભાઈઓને મદદરૂપ થાવ. એકવાર હું ટ્રેનમાં મુસાફરી કરતો કે એક માતા નામ એનું બાળક પ્રેમ કરી મજાનું રોકડું બાળક થાકી ગયું. એ વારી ઘડીએ કહે કે અમ્મા મુझे बैठना है, अम्मा मुझे बैठना है. પણ કોઈ પેસેન્જર એને બાળકની જગ્યા ન આપે. એટલે માતાએ એટલું જ કીધું બેટે હમસફર તો બહુ હમદર્દ કોઈ નહીં. હમસફર હોય ને હમદર્દ હોવો. મને ઉદ્યમ કર્યો કે આપણે બને એટલા મદદરૂપ થવું. હું આમ ઊભો થયો ને એ ભૂલી ગયો પટો બાંધ્યો પાછો ગોઠવાઈ ગયો અત્યારે. હવે હવારવો નથી. આમ નથી ખાનું ખોલે ન ખોલે. એના ભાઈઓ કે ખાનું ખોલી ગયું. પછી મારી સામે જોયું બધી ફ્લાઇટ આગળ આવી અને મુંબઈથી અમારી ફ્લાઇટ રવાના થઈ ગઈ. મુંબઈથી એસેન્સથી જીનીવાથી જ્યુરિચથી ફ્રેન્કફર્ટથી બ્રસેલ્સ અને બ્રસેલ્સથી મોટર રસ્તે અમને એન્ટોર્ક લઈ. એન્ટોર્કની યુરોક્રેસ્ટ હોટલ એ 5 સ્ટાર હોટલ જિંદગીમાં પહેલી વાર જોઈ. અને એ લોકો આવી મફતલાલ મહેતાના પુત્ર હતા મધુભાઈ. દરેક આર્ટિસ્ટને એક રૂમ સુપ્રત કરીને રહે. મારા રૂમમાં હું દાખલ થયો. 2 બેડ, કલર ટીવી, પાછું ફોન, મોટું ઓરડા જેવું ટોયલેટ. કદાચ મને એમ શું વાંચવાનો રૂમ. પાપાને મેગેઝિન એવું કર્યું ને ચિંતન કર્યું એવું કરવું હોય આવતા રહેતા છે. પણ અમારા ગામમાં 300 કોટલીઓ છે. નાના છે તો આ ટોયલેટ જ છે. અને લોનલીનેસ ને અલોનનેસ તે શબ્દો એક સ્વેચ્છાએ સ્વીકારો એકાંત. એ સંન્યાસીઓ યોગ્ય સ્વીકારે. એ જે એકાંત સ્વીકારે છે ને એ સ્વેચ્છાએ સ્વીકારે. અને એક આવી પડેલું એકાંત. પરિવારમાં બધા રહી જાય ને તમે એકલા રહી જાઓ તો પછી મુશ્કેલ થાય. અને માને એકલો રહી નથી શકતો. એનું કારણ શું છે? જાતનો સંગ કરવો. અને મરદ આખાનો સંગ કરીએ તો જાતનો સંગ ન કરીએ તો. કારણ કે બીજા આપણા વિશે ગમે એ ધારતા હોય. આપણને ખબર છે આપણે કેમ છીએ. એટલે કવિ સાહેબ એમ કહેતા કે બુરા દેખન મેં ગયો બુરા ન મિલિયા કોઈ, જો દેખું દિલ ખોદ કે મુझसे દોસ્ત કોઈ. એટલે અનોપ જાલોટાનો તબલા આર્ટિસ્ટ સૈયદભાઈનો રૂમ કેન્સલ કરાવ્યો અને મારા રૂમમાં ગયો. મેં તો અહીં હોઈ રહેજે પણ મને એમ થાય કોક છે. એને નાઇટ શૂટ જોડાયો. તમે આ કેના કરી રહ્યા છો? પણ સવાર પહેલું ત્યાં યુરોપિયન આવી મને કે ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. વોટ યુ લાઈક ટુ યોર ટી ઓર કોફી? અને ચા પીશો કોફી? તો અમને વળી કહેલી એમ કે હારા માણસ બધા ચા પીવે, હારા માણસો કોફી પીવે. સ્વામીજી પીવે જ કોફી.
હારા બધા કોફી પીએ, નબળા બધા જાતી કોફીનો ઓર્ડર આવ્યો. આપણો જરાક માગોડા દેશનો એટલા એટલે એવડો તો વળી ગયો. એની વાંહે બીજો આવ્યો, બીજો શોધ કરેલો, મોસમના ટમેટા જેવા લાલ ને ભોળા લાલ ને એવું ભાઈ ખરાક કરતો. અમે બે જણા ઊભા થઈ ગયા. અમને એમથી મારી કરવા હતો. એને ટ્રે મૂકી ત્યારે ખબર પડી જરા વેચર છે આજે. પણ એ વેચરને અમારી બહુ અસર થયો. ઇન્ડિયાના લોકો કેટલા વિવેકી વેચરને ઊભા થઈને સન્માન આપે. એ તો બિચારો ગડબડો થઈ ગયો. થેન્ક્સ કરતો ગયો પાછા પર. અને અમારે બેયના હાથમાં કમર આવ્યું કે કોફીનું એક ઘૂંટડો ભીડોતા પાછા ઊભા થઈ એવી કરવી. મને એમ તો લીમડાની અંતર સાહેબ વાંચી ગયો. આપણે કડું કરીએ તો પડવા આ કોફી પીવાના કરતા સિનેમાની રોજ ન પીએ મને. પણ 80ના નવેમ્બરમાં એટલી બુદ્ધિ નહોતી કે વોશ બેસિનમાં છગડી જાય. પાછો વેચરને બોલાવી. We want to change our order. Please bring the tea for us. આટલી બુદ્ધિ નથી. અત્યારે છે એવો કોઈ દાવો નથી. પણ એવું થયું કે આવી મોંઘા પાણીની કોફી કંઈ જોડી નથી. એક જણા હા મને બેઠા અને જલ્દી દવા પીવે ને અને ધીરે ધીરે એક એક ઘૂંટડો શરૂ કર્યો. ઊંઘા ભાવના હૈયામાં રાખે છે. નથી રે પીતા મેં અજાણી રેવાડીના રાણા આ ઘેર તો પીતા છે જાણે. ધીરે 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 કરતા આખું ટમ્બલર પી ગયું. પછી અમે કાંઠા કોળા કર્યા તો દૂધે હતું ઘાંટે હતું. મને છે કે બड़ी तो ने समय आते आते जहर पी गए हम दवा आते. પછી તો ખાનનો ફાંકડો મેળ્યો. રોજ બધું પી ગયા. થોડીક વાર હલે આમ લાલ બધે નોખું લીધું પણ અંદર કોફી થઈ ગઈ. અમે ઓર્ડર કેન્સલ કરેલો તો બીજે પાછી કોફી આવી. પણ ત્યારે તો અમે ખટકો રાખીને દૂધ હતું એટલું નાખી દીધું, ખાંડ નાખી દીધી, 2-3 ડબલી બીજી ઊંધી વાળી દીધી. પછી ખબર પડી કે એકમાં મધ હતું, એકમાં માખણ હતું. અમને કાંઈ નકામું ન જવું, બધું અડવાડીને પી ગયું. આવડા બે કોફીના ભેગા બીજું તો કાંઈ નહોતું પણ કબજિયાત જે છે બે સામું તો ગરમ તો ગઈ. ઈચ્છાઓ બધી નિર્મૂળ થઈ. કોઈ હરાશ નહીં, કાંઈ નહીં. અને અમે સૌરાષ્ટ્રમાં તો ગઈ હોય કે સવારના પગલે 1 કપ ચા પી અને છાપાવાળો છાપો નાખી દે. પાછો વળી 1/2 કપ ચા મંગાવી આમ છાપો ખોલી તો ભારતે 5 અણુ ધડાકા કર્યા. તરત થાય ધારો દિયર. આ તો કોઈ હોતી જ નથી. ન ગણકાયું. મને ત્યાં ફોરેન જાય એમ સાચું છે બધું. પણ બીજો દિન ત્રીજો દિન પછી તો ચિંતા મળી થાય. કારણ કે રોજ હરખ ભેર આમ અમે દાખલ થઈ ટોયલેટમાં ભૈયાના ઉમરતા હેલે ને ઓછેરા મોઢે બહાર નીકળે. તુલસીદાસજી સાચી મીડિયા યાદ કરવા સકળ પગાર કહે છે માહી ભાગ્યહીન નવ પાવત નહીં. પછી મને વિચાર એવો કે ભાગ્યહીન નર પાવત નહીં. આ તો જેને મેળવવું છે એના માટેની વાત. આપણે ક્યાં કઈ મેળવવું? આ તો છે એનો ત્યાગ કરવો. અને એમાં આટલી બધી કષ્ટી. પણ પછી મને ખબર પડી ગયો કે આ કોફી હળગાવીને એનું કારણ. અમારા ડૉક્ટર મિત્રો ઘણા છે એ ડિસેન્ટ્રીના દર્દીને કડવી કોફી પીવે. અમારા રામદાસ મહારાજની દાદા થઈ ગયા ને ડૉક્ટર રાણા સાહેબ થઈ ગયો. રાણા સાહેબે બરાબર મહારાજને તપાસ્યું કે એમ તો પીવો લેજો મહારાજ,
બપોરે રાત્રે 5 દિવસ સુધી રોજ બબે. મહારાજ કે બીજું કંઈ મારે ધ્યાન રાખવાનું? તો કે હા, 8 દી શંખ વગાડશો નહીં. શંખ વગાડશો નહીં. વાળું કામ છે એટલે અમે તેડી જઈને કોફી બંધ કરી અને માખણ શરૂ કર્યું. સવાર બપોર સાંજ માખણ ખાવ છું જેટલું મળે એટલું. કારણ કે ઓલા અમારે ખેડૂત કોથી પાણી સૂચે ને એ ચામડાનો કોષ હોય, એ ઉપયોગ ન કરવો હોય તો ભીતે આમ ચીંગાડી દે છે. 3 મહિના થાય ને ચામડું કડક થઈ જાય. પાછો એનો ઉપયોગ કરવો હોય ને તો એની એરંડીઓ ચોપડતા એ મેં જોયું. એરંડીઓ ચોપડવાથી આવું કડક ચામડું જો કૂણું પડીને કામ નાખી શકતું આપણે માખણ ખાવ, આંતર કૂણા પડે, પાછા કામે ચડે, કોઈ ઈચ્છિત પરિણામ લાવે. અને ચાહકજી પરિગ્રહની પીડા અનુભવી અને 5મે દિવસે મુક્તિનો આનંદ માને છે. લાલ ગુમ થઈ ગયો હતો અને ટોયલેટથી પથારી સુધી માંડ પહોંચી છે. ડાયરીમાં હું લાંબા વર્ણન લખો છું. એક જ શબ્દ લખ્યો, સુખ પ્રસવ. અને એન્ટોટની બજારમાં ખરીદી માટે નીચે ગયા. અમારે તો સેફ્ટી રીઝનને પ્રશ્ન એવું લેવું હતું. પણ અહીંથી બહુ સલાહ માણસોએ આપેલી કે ઘડિયાળ અમે આમ જેવા તેવા ઘડિયાળ કાઢતા ગયેલા. અત્યારે શું સલાહ આપી? નાસી લેજો, ફોરેનથી લેજો. એક જણો તો મને કે રાડો જ લેજો, રાડો એના જે મફત લેતા હોય. એક સ્ટોરમાં મેં દાખલ છે અને એમાં ઘડિયાળ એક બહુ સારું મેં જોયું. એનું મેં કીધું કે આની કિંમત શું છે? એટલે એને મેં આમ હાથમાં આપી દીધું જોવા. એટલે રૂપિયોમાં કન્વર્ટ કરીને કયો મને, એટલે એને ગણતરી કરી મને કે 1,40,000. મેં કીધું આ સ્ટોરમાં જે બધા નથી જતા ભાઈ. મેં એમ કહ્યું સમજો બધાની કિંમત ક્યાં છે? એક જ ઘડિયાળના 1,40,000. મેં કીધું અમે દેશમાં મકાન વેચી નાખીને ખાલી એક ઘડિયાળ આવે. અને એ જોઈને પછી વિચારવાનું રહે કે આપણો વખત હવે કેવો છે. એન્ડ્રોડના સ્ટોરમાં યાદ કર્યા અમે ભટ્ટોજીને, ગોપીચંદન, મહાવીરને, બુદ્ધને કે સંપત્તિમાં જો સુખ હોત ને તો અમે આનો ત્યાગ ન કર્યો. નથી મળવાની ખુશી સંપત્તિમાં મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાં મોતી ભેરા છે છતાંય સમુદ્રના ખારા જીવન થઈ ગયા. એટલે એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી. આ ટેરેસમાં આંટા મારા કરે, અનિદ્રાનો દર્દી થઈ ગયો. એમાં એને એક જોયું કે સોફી સંત આમ હાથનું ઓછીકો કરીને ધૂળમાં હોઈ ગયા. બસ થતા ઓલાને એવી નવાઈ લાગી કે આવી રીતે માણસ હોઈએ કે નીચે ઉતરીને સંતને પૂછ્યું, કૈસી ગહેરી નીંદ આપ कैसे सो पाते हैं? ये सूफी संत ने એટલું જ કીધું કે आपको खुदा ने वह सोना दिया, हमको यह सोना दिया. बात सिर्फ सोने की है. तो कि आपका पता क्या है? तो कि पता क्या, खाक बतलाइए, निशानियां दे निशा अपना लगा बैठे जहाँ बिस्तर मकान तो बन गया. तो નથી મળવાની ખુશી સંપત્તિમાં મોજાઓ રડીને કહે છે જગતની, ભીતરમાં મોતી ભેળા છે છતાં સમુદ્રના ખારા જીવન થઈ ગયા. પછી મફત કાકાને કીધું મારી ભારતીય લંડન જેવું શહેર છે, ત્યાં જોવા જવું. અમારી પાસે વિઝા નહોતો ઇંગ્લેન્ડ, પણ રિટર્ન ટિકિટ મફત કાકાએ કઢાવી દીધી. ગાડી જાઓ. અમને એમ થયું ભલે એરપોર્ટથી પાછા આવી પણ કહેવાય ઇંગ્લેન્ડ છે. અને ફોરેનર્સ તરીકે અમને લાઈનમાં ઉભા રહેતા ને મેં કીધું મેડમ અમારું એન્જોય કીધું કાર્યક્રમ છે. We have time of 15 days. So we arrived here to see the historical places of London. એને એટલું જ મને પૂછ્યું, which type of program do you produce? કઈ જાતનો કાર્યક્રમ આપો? માય સેલ્ફ ઇઝ હ્યુમરિસ્ટ. હું અમેરિકન એમ્બેસીએ મને
અમેરિકન એમ્બેસીમાં વિઝા લેવા ગયો 2006 80 દેશમાં 2000 ગુજરાતી ભેગા છે ન્યૂ જર્સી અને વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ એમાં પ્રફુલ્લ દવેનું લોકગીતમાં સન્માન, હેમંત કરવાનું બદલમાં મારું હાસ્ય ક્ષેત્રે આ લોકોએ સન્માન કર્યું. મોરારી બાપુ, ઇન્દિરા દ્વારકેશ સ્વામી આ બધાની આજે હું એ પત્ર હતો ને એ લઈ જ ગયો એમ્બેસી. મેડમ અધિકારી હતા અને મેં કીધું માય સેલ્ફ ઇઝ હ્યુમનિસ્ટ and I am going there to make the people laugh. હું કીધું હાસ્ય કલાકાર છું, લોકોને હસાવવા જઉં. એ મેડમ કે મને એક જોક કહી શકશો? મેં કીધું હા. મેં અંગ્રેજીમાં જોક કીધી. એક જણે મને પૂછ્યું મારા મગજ વગર કેટલા વર્ષ જીવે છે? મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. મેડમ ખુશ થઈ ગયો. મને વિશ્વાસ થઈ ગયો આપણને વિઝા મળી. ત્યાં પ્રફુલ્લ દવે હતા. એને કીધું છે જોક કીધું નક્કી થઈ ગયું તો પ્રફુલ્લ એમ કે હું ગાયક છું, મણિયારો ગૌ જો તમે સાંભળો. એમ્બેસીમાં કે ગાઓ એને મણિયારો હળવું હળવું થઈ ગયો એ ગાયું અને લઈને બીજા મળ્યા. વળી આપણી બાબત એટલે લંડન મને ત્યાં ટ્રફાલ્ગર સ્ક્વેર ટાવર બ્રિજ ટાવર ઓફ લંડન વેસ્ટમિનિસ્ટર બધું જોઈને શેક્સપિયરના જન્મસ્થાને જેવું સ્ટ્રેટફોર્ડ અપોન એવન નદી ઉપર આવેલું આ ગામ. અને પછી તો ઘણી વાર ઘણા ઠેકાણે જવાનું થયું. એટલે અમેરિકામાં 4 વાર જવાનું થયું, કેનેડામાં 2 વાર, દુબઈ આવો ગુજરાતી સમાજ. પણ હું 88માં ગયો, 99માં ગયો, 2001 અને 2006માં. પણ 99માં ગયો ને ત્યારે અમે 3 જણા હતા અને સ્વીકારતો તો સ્વીકારી લીધું. 35 શહેરમાં 38 કાર્યક્રમ અને 82 દિનનો પ્રવાસ. પણ ત્યાં ગયા પછી જે અજંપો થયો હોય અને વતનની યાદ જે આવી, હું હવે સાચું કહું છેલ્લા 7-8થી માંડ કાઢ્યો હતો. રોજ વિચાર કરી હવે સ્વર્ગી ગયા, હવે 5 દિવસ 4 છેલ્લો લોસ એન્જલસમાં આવો જ કાર્યક્રમ ગુજરાતી ભેગા થયા બધા. શરૂઆત એવી કરી कि लिखा किस्मत में परदेश वतन को याद क्या करना, जहाँ कोई नहीं अपना वहाँ पर याद क्या करना. થોડુંક સૌરાષ્ટ્રનું વર્ણન કરીને રેગ્યુલર વટલાવાનું, દરિયામાં પાણી હેડા જતા હોય, ચાહતિયામાંથી પવન આવતા હોય, બાજરાના રોટલા ને રીંગણાનું શાક બેઠા બેઠા ખાતા. ત્યારે સૌરાષ્ટ્રના તો રોવા માંડ્યા. એ વતનની યાદ આવી સુરતાથી. પછી મને પસ્તાવો થયો આ તો ક્યાં આપણને નહીં બોલે. મેં વાતને વાળી ઓફર સર पे जरा जो चमन से उतर गया इन्हें शौरत मिली जो घर से निकल गया. संपत्ति હોય તો સ્વદેશ બોલો, નહીંતર બોલો પરદેશ. પણ ત્યાં એમ થઈ ગયું કે હાલો ને આપણા મલકના મોંઘેરા માનવી માયા દેવીને હાલો ને આપણા મલકમાં. હવે એને નથી ગયું. અને મેં કીધું ને દેશના ગૌરવની વાતો કરી. દાખલા તરીકે રેલવે તો વર્લ્ડમાં ફર્સ્ટ નંબર ઇન્ડિયન રેલવે, 5000 કિલોમીટરનું નેટવર્ક, 14 લાખ કર્મચારીઓ, 8000થી વધુ ટ્રેનો, હવે તો પાછી વંદે ભારતની એવી ટ્રેનો, એરપોર્ટ જેવા રેલવે સ્ટેશન બને છે. અમેરિકામાં નથી આવી રેલવે. હું સાન ફ્રાન્સિસ્કો ગયો ને ત્યાં તો બોર્ડ મારેલા છે રેલવેમાં મુસાફરી કરી સહકાર આપો. મને એમ થયું આપી સહકાર. હું સાન ફ્રાન્સિસ્કોથી લોસ એન્જલસ 11 કલાક બેઠો ગાડી. બારના દ્રશ્યો આમ સીટ સામે જ આવે. એ પેસિફિક મહાસાગરને કાંઠે ટ્રેન ગઈ. મિડલ ઇસ્ટમાં રેલવે જ નથી. બીજાથી રિયાદ એક કટકો છે. હવે એ લોકો રેલવે અહીંયા શરૂ કરે. પછી આ 70 કરોડની વસ્તી હતી, અંગ્રેજો 5 કરોડ, ઇંગ્લેન્ડની, આપણે 30 કરોડ. પણ તેની માણસ ભૂખ્યો નહોતા. 40 કરોડની વસ્તી હતી ને તેની આફ્રિકાથી લાલ ઘણો હતા, ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી. હવે તમને ખબર ખાતા ઘણો હતા, કંઈ ખાતા ભેગા. અત્યારે દુનિયામાં બીજો નંબર છે ભારતનો ઘઉંના ઉત્પાદન, ચોખામાં બીજો નંબર છે.
ટેક્સટાઇલ 10નો નંબર આપણો આ જીન્સ કરે જોવાનીઓ આથી આરામ ફાડી નાખે અહીંથી દોરા કાઢી નાખે એવું કરે ભલે ગાંધીધામમાં અહીંથી ત્યાં મોકલી નીવડાઈ રેંગરના સિક્કા મારે આપણે એક પાછા થઈ ગયા દુબઈના સ્ટોરમાં મેં કીધું હારામાં હારું કાપડ દેખાડો નીચી હારું દેખાડો સાહેબ છેલ્લે દેખાડ્યું દીપ જામનું જામનગર એટલે અને બીજું સરાસરી એવું બ્રિટિશ જમાનામાં વ્યક્તિ વડાનું હતું 50 વર્ષ તો માના વ્રત થઈ જતો મોટા બાંધતો ત્યાં તો હક પણ તોડાવતો કોકનો આ સિવાય કંઈ હતું નહીં અત્યારે 75 પહોંચ્યું હવે તો ડગ નથી દેતો બાળ મરણ પ્રમાણ ઘટી ગયું એક માતાનું દરદ નીકળતું સ્મોલ પોક્સના બાળકોના હોતા નીકળે એડવર્ડ જનરલ એક રસી શોધી કાઢી દુનિયામાંથી સાંભળી એ વસ્તી વધારો એમ થયું 140 કરોડ ભલે ગયા પણ અનાજ સરપ્લસ છે અને 1999માં 1965માં 71માં 3 યુદ્ધો ભારત જીતો ને ઈસવીસન પૂર્વે 320 થી અત્યાર સુધી નથી જીત્યા ઈસવીસન પૂર્વે સિકંદરે આક્રમણ કર્યું પછી નાદિર હોય કે તૈમૂર હોય કે મોહમ્મદ કિસની હોય કે બાબર હોય કે ફ્રેન્ચો આવ્યા પોંડિચેરી ચંદ્રગઢ પોર્ટુગીઝો જીવદમન દુબઈ એ તો બધી આઝાદી પછી આપણે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની લંડનમાં સ્થપાની આજે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની આજે એનું અસ્તિત્વ છે અને તમને જાણી નવાઈ લાગશે સંદીપ મહેતા નામના પાલનપુરના યુવાને ઈસ્ટ ઇન્ડિયા કંપની ખરીદી લીધી આ જેનો વહીવટ એને 1757 થી 1857 સુધી રાજ કર્યું હોવ 90 વર્ષ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ હતી પણ હું 4 વાર ગયો છું ઇંગ્લેન્ડને 43 દી રોકાણો હમણાં જ ઇંગ્લેન્ડમાં તો રોમનો 400 વર્ષ રાજ કર્યું આજે રોમન વોલ છે લેસ્ટરમાં એનો કિલ્લો છે ચર્ચ છે બધી એની કંઈ કોઈ હાંચવું નહીં પણ રોમનો એના ઉપર 400 વર્ષ રાજ કર્યું સરાસરી આયુષ વધી ગઈ 75 સુધી પહોંચી છે અને બીજી તમે નોંધ નહીં કરી હોય એવરેજ 6 ઇંચ હાઈટ વધી ગઈ અત્યારે 600 ફૂટના છોકરા છોકરી જોવા મળશે તે 5.5 જ હતા અને 3 યુદ્ધો આપણે જે જીત્યા ને 60,000 સૈનિકો સુધી બંદૂક રાખીને આ દેશની શરણાગતિ સ્વીકારી ઇટ્સ અ ગ્લોરિયસ ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા આવો ઉજ્જવળ 75 વર્ષ આઝાદી મળ્યાના થયા છે એમાં આટલી પ્રગતિ થઈ છે છેલ્લી 1000 વર્ષમાં અને આ બધું વર્ણન કરીને મેં એકવાર સમાપન કર્યું ને તેની ઓડિયન્સમાં માનનીય મોદી સાહેબ બેઠા અને ગવર્નરશ્રી હતા મેં કીધું ભાઈ વિપરીત સંજોગોમાં દેશે જે વિકાસ કર્યો છે ને અત્યારે આપણી સ્થિતિ એવી છે કે દિગલ ભજ ઉઠા આઝાદી કા ગગન ગુંજતા નારો છે मेरा भी आज जिंदगी मीठी नजर सितारों से कहनी है कि बात हमें इस देश के पहरेदारों से जनता से नेताओं से फौजों की लंबी कतारों से संभल के रहना अपने घर में छिपे हुए गद्दार हैं हर कर्म अपना करेंगे आए वतन तेरे लिए दिल दिया है जहाँ पे देंगे आए वतन तेरे लिए રામને લંકા ઉપર આક્રમણ કર્યું ભીષણ યુદ્ધ થયું અને એમાં 10 મસ્તક રાવણના ધૂળમાં રંગો ગયા કારણ વિવેક से सब होत है नहीं पढ़ाई को वेद पढ़कर भी राक्षस रहा रावण चालो वेद અને પછી આવી સોનાની લંકાનું વિભીષણને દાન કરી દીધું ત્યારે લક્ષ્મણજી એટલું કીધું કે ભાઈ આવી સોનાની લંકાને આપણે દાનમાં આપી દીધું अरे राम ने कहा अपनी स्वर्णमयी लंका मन रोचते लक्ष्मण जननी जन्मभूमि से स्वर्गा जाती आई सोनानी लंका મને નથી ગમતી કારણ કે માતા માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે રામ ઘણી વાર કહેતા હોય ને એકવાર સાહેબ મોરારજી દેસાઈ સાહેબને મળવાનું અને મને પરિચય આપ્યો કે આ સૌરાષ્ટ્રના અમારા હાસ્ય કલાકાર
એટલે મોરારજીભાઈ મને કે કયો કંઈ એટલે અમારી ભાષા દેશી અસલ સૌરાષ્ટ્રની તો હું સમજી ગઈ અને મજા કરી અમારું ગામ છે ને 300 કોટી એટલે શ્રીલંકા તો બહુ આવે. કોઈ બોલે કે અમે સ્વિટ્ઝરલેન્ડ ગયા, કોઈ કે ઇંગ્લેન્ડ ગયા, કોઈ કે ઇટાલી ગયા. એક જણો મને કે અમે લંડનથી પેરિસ આવ્યા. એ પેરિસ બોલ્યો એટલે મેં પૂછ્યું કે મોનાલિસા જોયું? તો મને કેવા નાના ગામડા જોવાનું કર્યું. એ બધા એના જલસાની વાત કરે. તો મેં અમારો હાથી હતો રઘો. રઘાને કીધેલા ત્યાં કોઈ દી જલસો કર્યો? અરે સાહેબ કે આપણે ગરીબ માણસને શું જલસા ના કીધું. તારી જિંદગીમાં જે બી તને મજા આવી હોય ને એવી એક વાત કર. રઘાએ વાત માંડી પણ કેવા ઉત્સાહ કે એ વડા મને છે નાનું દર્દ થાય ખંજર બહુ આવે છે. મને કે એ વડા મને છે કેવી આશા થઈ કે કાછીનો ખાટલો હતો ને એને પાછલો પછી પંચીઓ પહેર્યું ઘરે કોઈ હતું નહીં એટલે તમે આવો હોવો એવો ખંજેલો તેથી જલસો આવ્યો ને એવો પછી કોઈ નહીં. આ પછી હવે ક્યાં મારા એવી કહું થાય છે કે ખંજેલો એ કહું એ ખાટલા એ ખંજેલો એ તો ગયા હોત મેં તો રસી હતા. આ તો બધી ભાગની વાત છે. પણ લાઓત્સે છે દુનિયાનો ખ્યાતનામ જલસો હતો. લાઓત્સે એમ કહેવાય ક્યાં અટકવું એટલી ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય. એને ખરીદ્યું હતું. એનો મિત્ર હકીમ હતો. એ કે લાવ તારો ખરીદ્યું મટાડી દઉં તો લાઓત્સે કે પછી હું આનંદ ક્યાંથી મેળવી? આ ખંજરવાનો તો આનંદ છે. લાઓત્સે મોટો ફિલસૂફ હતો રઘો સામે નહીં પણ સિમ્પલ ગેઇંગ એન્ડ હાઈ થિંકિંગ ફિલસૂફી એક સેકન્ડ હોય. પછી મને ખબર તો હતી કે મોરારજી દેસાઈ જેવું વ્યક્તિત્વ છે. ભારતના વડાપ્રધાન વ્યક્તિ હતા. મેં કીધું રામ ઘણી વાર કહેતા કે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. એક બી લક્ષ્મણજી કે ક્યારેક આદર્શમાં જીવન વ્યર્થ બની ગયું. નામે તબક્કેનું આદર્શમાં વ્યસ્ત બનેલું જીવન બીજાને માટે આદર્શ બની ગયું. મેં સુભાષ બાબુનો દાખલો હતો. આઝાદીની ફોજ વિજેતા તરીકે ન પ્રવેશ્યા દેશમાં, યુદ્ધ કેદી કરી ત્યારે પણ યુવાનોનો આદર્શ હોય તો સુભાષચંદ્ર બોઝ હોય છે. સરકારથી સરાબ હોય, મદનલાલ ઢીંગરા હોય, ભગતસિંહ હોય, રાજગુરુ હોય, ચંદ્રશેખર હોય, માન્યેન્દ્ર રોય હોય, ખુદીરામ બોઝ હોય તો આ હોય કે અને સત્યાગ્રહ અહિંસક સત્યાગ્રહમાં રાષ્ટ્રીય ધર્મ મળ્યા છે. તો આ બધા છે ને એ આદર્શ હોય છે. સુભાષ બાબુ વિચારી કે આપણે ક્યાં એમની નિષ્ફળતા વિચારી. યુવાનોનો આદર્શ આ હોય કે એવું નિર્ણય માનસી ન હોય. અને સોની પડી ખબર કે દિયા જવાતે જાના, खुशियों पे अपनी हम पे झंडा लहराते जाना, बहते हुए दूर सुधीर में दामन भिगोते जाना, दिन खून के हमारे यावन हो जाना. મેં એક બે દાખલો પણ સામે મોરારજીભાઈ દાખલો. પછી મેં એમને પૂછ્યું જીવનનો આપણો ઉદ્દેશ શું આપનો? મને કદી નિરાશ ન થાય. સીધી સારી વાત. પણ આ વક્તવ્ય આટલું વ્યક્તિત્વ આપ્યું મોરારજી દેસાઈ. બીજી કંઈક વાત તમે આપણા કરીએ આપણે ભોગવવા, આમાં કોઈ આડું ન આવી જાય. આવી અમારી વાતો થઈ ને આમ નામ બોલ્યા કરો તો તમે શરમમાં સાંભળ્યા કરો. કારણ કે ઘરે જવું છે મારે તે સ્થાન પહોંચવું છે. એટલે તમને આ કાવ્યનો શોખ હોય તો આખી નજમ બોલી તો પૂછે કે ગાયેલી कहाँ तक दफा उसमें वादों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन में जलता निशानी तो रहती, हमारा से क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियां हुई हमको चुप रहते रहते, जमाना बड़े दौर से सुन रहा था, हम ही सो गए रास्ता कहते.
જીવનકાળ દરમિયાન આ હાસ્ય કાયમ યાદ રહેશે અમને એટલી ખાતરી આપી છે. આપણે આ ઉંમરે પણ સમય કાઢીને ઉંમર વિશે વધાર્યા, પણ એક વિશેષતા એ કહી દઉં કે અતુલભાઈ ફરી અમારા વાઇસ પ્રેસિડેન્ટે એમને ફોન ઉપર કીધું, ફોન પર કે સેવાના સમાવવામાં આવીશ, કોઈ ફોર્માલિટી કોઈ લિખિત પત્રનો આગ્રહ નથી રાખ્યો. અને આને આપણે ગુરુદેવ સ્વામી શિવાનંદજી, ચિદાનંદજી, અધ્યાત્માનંદજી, પરમાત્માનંદજીની કૃપા કરીને આપણા સ્વામીનો, આપણા ગુરુજનો એ તો જ આ શક્ય બને. ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે પરિવારમાં બોલાય તો આવતા રહેજો. સ્વામીજી તો આશીર્વાદ આપી દીધા છે કે 125 વર્ષ મિનિમમ તો પરિવારને મળીશું અને આમને માણીશું. આપણે થોડી વાર બેસી રહીશું. આપણા મહેમાનથી વિદાય કરે તો વચ્ચે ડિસ્ટર્બ નહીં કરીએ. એમને અત્યારે તાત્કાલિક સ્વામીજીને પણ રાજકોટ મત આપવા જવાનું છે અને એમને પણ જવાનું છે. આપણે એટલો દરવાજા સુધી પહોંચે નહીં સુધી આશીર્વાદ દઈશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ રીતે કાર્યક્રમ 8મી તારીખે છે. જેએનયુના પ્રોફેસર રામનાથ શાહ બહુ જ મોટા વિદ્વાન છે, પંડિત છે અને હિન્દુ શાસ્ત્ર અને સનાતન ધર્મના ખૂબ જાણકાર છે, એ વક્તા છે. બીજા હરે કૃષ્ણ જે આપણું ઇસ્કોન મંદિર છે એના હરેશભાઈ